અશોક, હું અશોક, આ જુઓ ને, મારી તબિયત છે ને 2-3 દિવસથી કઈ ઠીક નથી લાગતી. અરે તો વહેલું ન કહેવાય? હાલો અત્યારે દવાખાને જઈએ. ના ના, આ દવાખાને જવાની જરૂર નથી. હું શું કહું છું, આ હું મારા પિયરે જતી રહીશ ને થોડા દિવસ માટે તો મને સારું થઈ જ જશે. અરે હું પિયર જ જતી રહું. આ જ્યારે હોય ત્યારે પિયર જ જવાનું. આ તમે કેવી વાત કરો છો? હજી તું કેટલા 4 દી થયા પાછી આવી એના. હા તો શું થઈ ગયું અશોક? તમને ખબર છે આપણા નવા નવા લગ્ન થયા છે અને ગમે તે દીકરી હોય એને એના પિયરનો મોહ તો હોય જ તે. કઈ સાસરીમાંથી પિયરે નહીં જવાનું એવો નિયમ તો નથી ને? જો એવો નિયમ તો નથી, પણ કાંક વાર પર બે જા ને તો સારું લાગે. આ ઘડી કે તું જા તો આ મારે કેટલી તકલીફ પડે એ તને ખબર છે? ઘડી કે નહીં. કહું છું કે મારી તબિયત સારી નથી. આ ઘરમાં ધ્યાન રાખવા વાળું કોણ છે મારું? તમે તો આખો દિવસ કામે જતા રહ્યો. એકલા કરું છું અને આ નો સારું હોય ને નહીં ને કંઈક થયું તો કઈ તમે દોડીને તો આવવાના નથી. પણ તબિયત સારી ન હોય તો દવાખાને જવાનું હોય. પિયર જા તો કઈ સારું થઈ જાય એવું ન હોય. ત્યાં મારા પિયરનો ડોક્ટર છે ને, મારા ફેમિલી ડોક્ટર, એની પાસેથી જ દવા લઈને મને મટે છે. તો એ તમે કદાચ મારા ગમે એટલા ડોક્ટર પાસે ઈલાજ કરાવો ને મને કોઈ ફેર નહીં પડે. એટલે તમે ખોટી લપ ના કરો. મને જવાની પરમિશન આપો. હું નહીં આપું પરમિશન આ વખતે. આ શું બોલો છો અશોક? જો ગળું પણ એટલું બળે છે મને. તમે મને મારા પિયરે જતા રોકો છો. હા તો ગળું બળતું હોય તો ઓલી બાટલી આ પડી પી લે ને થોડીક. મારે કોઈ બાટલી નથી પીવી હો ને. મેં તમને એક વખત કીધું ને. હવે આ દર વખતે મારે તમને આ માટે સમજાવવાનું ના હોય. દર વખતે એકની એક જ લપ તમારે કરવાની હોય. દર વખતે મારે પિયર જાવું હોય તમે મને ના પાડો છો. આવું ન ચાલે. હા તું જે બોલે ને એ તો બધું હું કરું છું. આ એક વાતને લઈ તું લપ કરતી હો કે મારે પિયર જાવું અને હું સમજાવું છું, તું કાંઈ સમજતી નથી. તો હું તને શું કહું, આ થોડાક દીએ જાને એ સારી વાત ન કહેવાય. કે મારા પિયરિયા વાળાને કાંઈ તકલીફ નથી કે હું થોડાક દિવસ અને થોડાક દિવસે જાઉં. તો તમને શેની તકલીફ છે? અશોક પ્લીઝ લપ ન કરો. મારી તબિયત નથી સારી, મને જવા દ્યો ને. જો સ્વીટી, તું આમ ને આમ કરે ને તો વધારે આપણે ટકશું નહીં હો. હા મને ખબર હતી. છેલ્લે વાત તો ત્યાં જ આવી જાય. ગમે તે કંઈક કારણ હોય ને એટલે તમારું છેલ્લે બોલવાનું આ જ હોય. વધારે આપણું બેનું ટકશે નહીં. પણ એ કેમ નથી દેખાતું કે ભાઈ પત્નીની તબિયત સારી નથી તો થોડા દિવસ જવા દઉં. ત્યાં કેમ આખું વર્ષ રોકાવાની છું? પણ જો હું તને શું કહું, આ છેલ્લી વાર હું તને જવા દઉં. પછી જ્યાં સુધી આઈટમ નો આવે ને ત્યાં સુધી નહીં જવા દઉં. એટલે તમે માની ગયા ને હું જાઉં ને? હા પણ માની ગયો છું, પણ આ 6 મહિના સુધી પછી નહીં જવાનું. અને હા સવારે જાન સાંજે પાછી વહી આવજે. મેં તમને શું કીધું? તબિયત નથી સારી તો થોડા દિવસ રોકાઈને જ આવીશ. બધી ચોખવટ પાડીને જાઉં છું. પાછળથી મારે કોઈ ડખા ના જોઈએ. ડખા તો મારા અહીંયા થઈ જાય છે, તું વહી જા ને તઈ. તમારે જવા દેવાની છે કે નહીં? હું થોડા દિવસ રોકાઈને જ આવીશ. બોલો હા કે ના? ખબર પડે હવે મને. હા જાજે હવે. થેન્ક યુ. તો પહેલેથી માની જતા હોય તો તમે સારા જ છો. ખોટી લપ કરો છો. હું તો માની જ જાઉં છું, પણ તું નથી માનતી. સારું કાંઈ નહીં, હું પેકિંગ કરી લઉં. અને થેન્ક યુ. પેકિંગ તો તારા મગજનું કરવાની જરૂર છે. કોને ખબર આનો મગજ કેવો છે. હા. ગોપી, સારું થયું કે તમે આવી ગયા. મને છે ને મારા મમ્મીનો ફોન આવ્યો હતો કેમ? અને કહેતા હતા કે મારા પપ્પાની તબિયત સારી નથી તો પપ્પા મને બહુ યાદ કરે છે. એમને મળવા માટે જાઉં? હા એ તો ઠીક છે, પણ તારા પપ્પાને અચાનક શું થયું? ખબર નહીં. આ પપ્પાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને મમ્મી એમને હોસ્પિટલ લઈ ગયા હતા. અત્યારે એટલી બધી તબિયત ખરાબ નથી, પણ તોય એમને મને જોવાની ઈચ્છા થઈ છે. સારું, તારે જવું છે ને તો જે મને કોઈ વાંધો નથી. હા, કેમ કે હું જોઈને આવીશ ને પપ્પાને પછી જ મને શાંતિ થશે. પપ્પાને સૌથી વધારે જોવાની કોઈને આદત હોય ને તો એ હું છું. આ લગ્ન પહેલાં તો પપ્પા ઉઠે ને એટલે સૌથી પહેલાં મારું જ મોઢું જોતા. હવે લગ્ન થઈ ગયા છે એટલે એવી આદત તો એમને ના રહી હોય, પણ જ્યારે એમની તબિયત ખરાબ થાય ત્યારે તો એમને મારી યાદ આવે ને. હા એ વાત તો સાચી છે. અને આમ પણ બાપને છે ને એની દીકરી બહુ જ વાલી હોય છે. જ્યારે તારા લગ્ન મારી સાથે થયા હતા ને ત્યારે મેં જોયું હતું કે તારા પપ્પા બહુ ઇમોશનલ થઈ ગયા હતા. હા, કયા પપ્પા એવા હોય કે જેને પોતાની દીકરી વાલી ના હોય? આ દુનિયામાં બાપને સૌથી વધારે કોઈ વાલું હોય ને
તો એની દીકરી જ હોય છે. અને ભગવાનનો ન્યાય પણ જુઓ ને, એ જ દીકરીને પોતાના જ હાથે કોઈ બીજાના હાથમાં દેવી પડે છે. હા હા, શું કરી શકાય, જે નિયમ છે એ તો છે જ, અને સમાજના રિવાજને તો આપણે ફોલો કરવા જ પડે છે. તો તમે પણ આવશો ને? હા, જો ગોપી, તે વાત કરી આવવાની, પણ ઓફિસમાં થોડું કામ હતું. તું નહીં આવી શકો? પણ જો એક કામ કરીએ, ચાલ ને, હું મારા કલીગને કહી દઉં છું કે એ કામ કરી નાખશે, એટલે ચિંતા નહીં કરતી, હું પણ સાથે આવીશ. બસ. હા, તો વધારે સારું. પપ્પાને એવું લાગશે કે જમાઈએ કેટલા સારા મળ્યા છે, કે તબિયત બગડી તો તરત જોવા માટે આવ્યા. હા, પણ એક વાત કહી દઉં છું, હું રોકાઈ નહીં શકું. હું તો રોકાઈ શકું ને? હા હા, મને કોઈ પ્રોબ્લેમ નથી. તારે રોકાવું હોય તો રોકાજે, જ્યાં સુધી પપ્પાની તબિયત સારી ના થઈ જાય ને ત્યાં સુધી રોકાજે. હા, ઠીક છે. તો હું બેગ પેક કરી લઉં, હે ને? અને હા, મમ્મી સાથે તમે જ વાત કરી લેજો. હા, તું ચિંતા ના કર, મમ્મી સાથે હું વાત કરી લઈશ. ઠીક છે. હવે તું પેકિંગ કરી લે, હું જરા ફ્રેશ થઈ જાઉં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, પેપર વાંચતા લાગે છે. હા, પણ તમારે પેપર વાંચીને ક્યાં જવું છે મમ્મી? એલા નવરા નવરા કાંઈક નવું જૂનું જાણીએ બેઠા બેઠા. આ જાણવાની ઈચ્છા તો એવી રાખો છો કે કાલે કલેક્ટરની જગ્યાએ તમને બેસવાનું હોય. હવે ઈ તો સપના જોવાના રહ્યા. સારું, હું શું કહું છું મમ્મી, મારે છે ને તમારી સાથે થોડી વાત કરવી છે. એમાં કાંઈ પૂછવાનું હોય? બોલ. હા, ગોપી હમણાં થોડી વાર પહેલા મને કહેતી હતી કે એમના પપ્પાની તબિયત ખરાબ છે, એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પણ અત્યારે તો સારું છે. ગોપીને એને મળવા જવું છે. પણ છે ને તે હવે દવાખાને દાખલ કર્યા હતા, હમ. સારું છે, રજાઈ દઈ દીધી, તો પછી હું જાવું છે મળવા. અરે મમ્મી, હા, આમ શું મળવા જવું છે એવું થોડું ચાલે. ગોપીને મન તો થાય ને, આ પોતાના પપ્પાની તબિયત ખરાબ હતી, હા તો મળવાની ઈચ્છા તો થાય ને એને. હવે જો ઉંમર છે ને એટલે માણાને હાજુમાં તો હાઈલા જ કરવાનું, તો બારે ને ચારે જવાનું હોય પછી. વે, જો સાચું કહું ને તો આમ મળવા નહીં જવા દઈએ ને તો આપણું જ ખરાબ દેખાશે. આપણું ખરાબ દેખાય બરાબર. આપણે ગોપીને આમ મળવા મોકલીએ એના પપ્પાની ખબર કાઢવા, અને અહીંયા મારી ઉંમર થઈ છે તો મને કાંઈક થયું તો વળી ગોપીને દોડીને અહીંયા આવવાનું. અરે પણ મમ્મી, ક્યાં એ 15-20 દિવસ માટે જાય છે, 2-3 દિવસ માટે જાય છે, 2-3 દિવસમાં આવતી રહેશે ને પાછી. હવે એ તો કે જ છે કે 2-3 દીમાં પાછી આવી જાય. આ છે ને દીકરીઓ પિયર જાય ને એટલે એ કહીને જાય કે હું સવારે જાઉં છું ને સાંજે પાછી આવું છું, કાં તો 2-3 દી પછી પાછી આવું છું, પણ એ કોઈ દીએ એના વાયદા સાચા ન હોય. અરે પણ મમ્મી, હજુ અમારા લગ્નને થયું શું છે? આ થોડોક સમય થયો છે લગ્નને, હમણાં થોડાક સમય આમ જવા દે તો સારું લાગે. હા, એના ઘરમાં પણ જો ગોપી જશે ને તો એનું ઘર પણ હર્યું ભર્યું થઈ જશે. પ્લીઝ હા. મમ્મી, માની જાવ ને. સારું, હવે બહુ કહેશો તે જવા દે, પણ એને કહેજે કે 2-3 દીમાં પાછી આવી જાય હો. હા, હવે મળવા જ જાય છે એના પપ્પાને, અને આમ પણ એના કરતાં એના પપ્પાની તબિયત ઘણી સારી છે, એટલે 2-3 દિવસમાં તો આવી જશે. થાય પછી મારે અહીંયા ઘરના કામ કોણ કરે? હા, પણ એક વાત છે મમ્મી, આજે તો હું પણ એની સાથે જાઉં છું. તુંય જાશો? હા, મારા સસરાની તબિયત ખરાબ હોય તો મારે પણ ખબર પૂછવા તો જવું પડે ને. કાલ સવારે પાછો આવતો રહીશ. તું હું અહીંયા એકલી? હવે હા, પાડોશમાં પેલા રમીલા કાકી નથી, એને બોલાવી લેજો. એ ભાઈ જો, આ ઘરના બારણા બંધ હોય, રાતે સૂતા હોય ને કાંઈ હા ના થયું ને તો અહીંયાથી કોણ જાય રમીલાબેનને બોલાવવા? હા, પણ તો એક કામ કરો ને, હું જ રમીલા કાકીને કહેતો જઈશ કે રાતે તમારી સાથે શું આવતા રહે, એટલે ઉપાધિ જ નહીં ને. અને શું કામ આવું બોલો છો? આમ કંઈ થાય તમારા દુશ્મનને, તમને શું કામ કંઈ થવાનું છે? એ કાંઈ ખબર ન પડે ક્યારે હું થાય ઉંમરના હિસાબે ભાઈ. ખોટા વિચારો કરો ને તો બધું જ થાય. હંમેશા સાચા વિચારો કરવાનું. આ હકારાત્મક વિચારો કે એવું કંઈ થશે જ નહીં તો શું કામ થવાનું? હા સારું,
જેમ તમારી મરજી હોય એમ કરો. અરે જો આ નાની નાની બાબતે તમે આમ નાના છોકરાની જેમ રીસાઈ જાવ છો ને એ થોડું સારું લાગે. આ તમારી ઉંમર તો જુઓ, આ ઉંમર છે તમારી રીસાવાની. મમ્મી પ્લીઝ માની જાવ ને, એક દિવસની તો વાત છે, કાલ સવારે ચોક્કસ આવી જઈશ બસ. સારું જઈ આવો બેવ જણા, બીજું હું. હા સારું, ધ્યાન રાખજો તમે. ધ્યાન રાખશે ઉપરવાળો. કે છે ધ્યાન રાખજો. સ્વીટી બહુ, એ સ્વીટી બહુ, મારી ચા લાવો ને હવે. હા હા પપ્પા, આજ શા નહીં આવે. કેમ ચા નહીં આવે? આ સ્વીટી એના પિયર ગઈ છે. એના પિયર હજી તો ગયા વીકમાં ગઈ હતી, પાછી કેમ ગઈ? એમાં એવું હતું કે એનું માથું દુખતું હતું ને થોડીક ઉધર હતી ને એ કે હું થોડાક દી ત્યાં જઈ આવું ને ત્યાંની દવા લઉં ને તો એ કે સારું થઈ જાય. અરે પણ અશોક, તારે એને સમજાવાય કે માથું દુખે કે તબિયત બગડે એટલે બાપાને ઘરે થોડું જતું રહેવાય. અહીંયા આપણે સોસાયટીમાં ડૉક્ટર છે, એની પાસે દવા લઈ લેવાય ને. બા સમજાવવાની રીતે છે ને મેં સમજાવી એને, પણ એ સમજતી જ નથી. અરે તું ન સમજાવે તો કોણ સમજાવે એને? મારાથી થોડી સમજે. હું કાંઈ કહું તેને ઊંધું લાગે. હા પપ્પા, પણ શું કરવું? મેં એને છે ને હાવ ના પાડી કે હવે રહેવા દે, હવે નથી જવું. હજી અઠવાડિયું નથી થયું કે તું ત્યાંથી પાછી આવી. એને એ કે નહીં કે મારે જવું જ છે ને તો જ મને સારું થાય. મેં હું તને અહીંયા દવાખાને લઈ જાઉં. એ ન માની. એને ખોટી આદત પડી ગઈ છે. વાર તહેવારે દીકરી બાપને ઘરે જાય તો ઠીક છે, પણ આ અઠવાડિયે ને અઠવાડિયે અને 2-5 દિવસ ને 2-5 દિવસ બાપાને ઘરે શું કામ હોય? હા હું એ જ કહું છું, પણ હવે મારે શું કરવું? તને ખબર છે સોસાયટીમાં લોકો વાતો કરે કે આની વહુના એ કંઈ તકલીફ હશે કે વારે ઘડીએ બાપાને ઘરે વહી જાય? કે મને આ વિજયભાઈ ને મનોજભાઈ ને ઓલા ગોવિંદભાઈ ને બધાય પૂછે એ કે આ થોડાક દીએ તાર ઘરવાળી કેમ પિયરે જાય છે? પછી હું તો એને કહું કે થોડું યાર મારા બીજું મારા હાહુને મજા નથી ને એટલે એ જાય છે. અરે હું હા હું ને મજા નથી, મજા તો આપણી બગડી જાય છે. હવે તું જો એને નો કંઈ કહીએ કે તો પતી ગયું, અમારાથી તો કાંઈ ન કહેવાય. હું એને કહી તો એકું છું બધુંય, પણ એને મગજમાં નથી બેહતું પપ્પા. તું છે ને કાલ જા એને તેડી આવી. અરે હું કાલ જા, એણે મને થોડાક દીનું કીધું કે થોડાક દી રોકાવું અને પછી છે ને 6 મહિના સુધી નહીં જાય. અરે ભાઈ કે દર વખતે એમ કે પછી હું મહિનો નહીં જાઉં, 1.5 મહિનો નહીં જાઉં અને પાછી 4 દી થાય ત્યાં ઉપડે છે. શું કરવું પપ્પા હવે? એને કાલ જઈને તેડી આવી, એને સમજાવીને આ લઈ આવી, પછી હું એને કહી દઈ. હા બાપ, કાલ પાછી આવશે કે નહીં તારા જ મનમાં મંડોળા છે, તું જ ખોટા વિચાર કરશો. નબળો હું કામ પડશો? નબળો પડી જાવ ને, એ મારી એકય વાત માને છે? હા તું છે ને એને તેડી આવી જા. આજ જવાય ને તો આજ જ જા તેડી આવી. પપ્પા હજી આજ જ ગઈ છે ને આજ જાવ તો એ હું પાછી આવે? કોઈ દી ન આવે. તો એને એટલી તો ખબર પડે ને કે પિયર નજીકમાં હોય એટલે વારે વારે દોડ્યું જવાનું. હા હું એને સમજાઈ દઈ. હું છે ને કાલ જાય, હવે આવે તો. હા તે જા કાલ જઈને તેડી આવે એને. ભલે પપ્પા. અને એની બાને કહેતો આવજે કે વારે ઘડી બોલાય ન કરે. હું આને કાંઈ નથી કહી શકતો તો હું પપ્પા જો હું એને કાંઈ નહીં કહું. સારું જા. અત્યારે બૈરાથી એટલા બીવે ને સાચી વાતે ન કહીએ કે. જુઓ ને કાંઈ જમાના આવ્યા છે, થેલાય છોકરા ઉપાડે. બા અમે લોકો જઈએ છીએ, વહેલાસર હું આવી જઈશ પાછી. અહીં તમારે કહેવાની જરૂર નથી વહેલાસર આવી જાઓ. આ 2-3 દીની રજા લીધી છે ને કે 2-3 દી હાટું જ જાય છે એટલે જવા દઉં છું. અને જો આ 3 દીનો વાયદો કર્યો છે ને તો 3 દી ન કરતા 2 દીમાં આવાય ને તો પાછા આવી જાજો. હા બા, એ તો 2-3 દિવસમાં જ હું આવી જઈશ. અને આ પપ્પાની તબિયત ખરાબ છે ને એટલે, બાકી તો હું જાત જ નહીં. હા મમ્મી છોડો ને બધું. મેં કીધું તું ને તમને કે 2-3 દિવસમાં આવી જઈશ. અને હા, તમારું ધ્યાન રાખજો ને એવું કંઈ હોય તો મને કોલ કરી દેજો. બાકી હું કાલ સવારે આવતો રહીશ. અને હા
આ વખતે જાવશો ને તો તમારા પપ્પાને કહેતા આવજો કે આ વારે વારે છે ને આવી રીતે જરાક તાવ આવે ને થોડોક તોય ફોન ન કરે કે માને મજા નથી, મારે દવાખાનામાં જવું પડ્યું છે, મારે આમ છે. કાંઈ છે ને વારે વારે ન દોડવાનું હોય. એ તો શરીર છે અને ઉંમર છે, ઉંમરનું કામ કરતી જ રહે. બા, જેમ તમને અહીંયા મારી જરૂર હોય એમ ક્યારેક તો મારા પપ્પાને મારી જરૂર હોય ને. એ બિચારા મને કામ વગર નથી બોલાવતા, અને એ એમની તબિયત ખરાબ છે એટલે, બાકી તો મને બોલાવત જ નહીં. ત્યાં તબિયત તો મારી એ ખરાબ થાય તો હું કાંઈ મારી દીકરીને વારે વારે બોલાવશું કે તું બટા આવી જા, મને તાવ આવ્યો છે, મને માથું દુખે છે. બા, સ્વીટી બેનને ક્યાં બોલાવવાની જરૂર પડે છે? એ તો મહિને 1-2 વખત આવતા જ હોય છે ને. હે ને સાગર? હા, અને મમ્મી હા, પણ તમને તો ખબર જ છે ને કે તમને સાચવવા માટે ગોપી છે, પણ ગોપીના પપ્પાને સાચવવા માટે એમના મમ્મી સિવાય બીજું કોઈ નથી. હારું હવે વહેલા જાવ તો વહેલું પાછું અવાય, અને તું તો પાછો છે ને સવારે પાછો આવી જાજો. તું કાંઈ રોકાતો નહીં ગોપીને હારવાર. હા, મેં કીધું ને તમને કે હું કાલ સવારે આવતો રહીશ. તમે તમારું ધ્યાન રાખજો. સારું, અમે જઈએ. હા, જલ્દી જાઓ અને જલ્દી પાછા આવજો. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સાગર, હા? અહીંયા નથી ઊભું રહેવું હા આપણે? કેમ કે તમને ખબર છે ને આપણી સોસાયટીમાં તો ક્યાં સુધી રિક્ષા નથી મળતી. તો એવું હોય તો તમે થોડા આગળ જાઓ ને રોડ પર, રિક્ષા બોલાવી આવો ને. સારું, હું જાઉં છું. હા, બેગ આપી દો મને. હા, જલ્દી આવજો. હા. જય શ્રી કૃષ્ણ, કેમ જય છો? શ્રી કૃષ્ણ. એ તે છે ને દરવાજો ખોલીને એમ કર્યું ને ત્યાં તો મને ખબર પડી ગઈ કે આ અવાજ મારી સ્વીટડીનો જ છે, એટલે ઊભી જ રહી ગઈ ઘરમાં જાતી. બોલ. અરે વાહ! અરે આ કેમ અહીંયા બહાર ઊભા હતા? તડકો નથી લાગતો? અંદર ઘરમાં શાંતિથી ન બેસાય? આ સાગર અને ગોપી હમણાં જ ગયા. ક્યાં? આ ગોપી ઓવેન બાપાને ઘરે ગયા. હે? તઈ. વાહ! આ ગોપી ભાભીને પાક્કું ખબર પડી ગઈ લાગે છે કે હું અહીંયા આવવાની છું, એટલે એને કામ ન કરવું પડે ને, એટલે અહીંથી જતા રહ્યા એના પિયરે. જોયું? એમ કે મારા બાપાની તબિયત સારી નથી કે છે, દવાખાનામાં દાખલ કર્યા હતા. આવું બધું મને સાગરે કીધું. એ કે જવા દ્યો ને કે જવા દેવા પડે, નકર એમ કે હમણાં જ નવા લગ્ન થયા છે ને તો લોકો આપણી ખરાબ વાતો કરે, નકર મારે તો જવા જ નહોતી દેવી એને. લે એમ નહીં, ઘડીએ વળીએ થોડી પિયરે જવાનું હોય. આ મને જોવો તો ક્યારેક વળી આવું છું કા, પણ એમ નહીં, હું જ્યારે આવું ત્યારે જ એના બાપાની તબિયત ખરાબ થાય, હું જ્યારે આવું ત્યારે જ એને માથું દુખતું હોય, હું આવું ત્યારે જ કેમ બધું થાય એમને? પણ તું ચિંતા કરમાં ને, આ ગઈ છે ને તે 3 દીનો વાયદો કર્યો છે. તે મેં એમ કીધું છે કે 3 દી નહીં 2 દીમાં જ આવતા રહેજો, બને ને તો. અને છે ને તમારા બાપાને કહેતા આવજો કે હવે વારે તમને બોલાવે નહીં, એટલે તું ચિંતા કરમાં, હું છે ને 2 દીમાં બોલાવી લે. અરે બા, 2 દિવસની ક્યાં કરો છો તમે? અત્યારે જ બોલાવો પાછા તો જ ખબર પડે, નહીતર છે ને એનો આ લવારો વધી જશે ને તો 2 દિન અને 2 દિવસે જતા રહે પિયરે. એ વાત તો તારી સાચી હો. હમણાં જ ગયા છે ને તો હજી બસ સ્ટેશનમાં નહીં પૂગ્યા હોય. હા, તે હાલો હવે જલ્દી અંદર જઈને ફોન કરો ને એને બોલાવો, એટલે હા. તરત છે ને પાછા આવે. બસમાં બેહી ગયા ને તો પાછું મોડું થઈ જાય. હાલ તને પાણી બાણી દઉં, હાલ. હા, જલ્દી આવે તો સારું. હા, પપ્પા મારી રાહ જોઈને બેઠા હશે કે ક્યારે એમની દીકરી. શું થયું, ના મળી રિક્ષા? ગોપી, રિક્ષાને મૂક તડકે. ઘરેથી ફોન આવ્યો હતો મમ્મીનો. શું? મમ્મીએ કીધું કે તમે લોકો અર્જન્ટ ઘરે આવતા રહો. મમ્મીને કંઈ થયું તો નહીં હોય ને? અરે શું ગાંડા કાઢો છો? મમ્મીને શું થવાનું? અરે પણ મમ્મીની પણ ઉંમર થઈ ગઈ છે ને, ક્યારે શું થાય એનું શું ભરોસો? અર્જન્ટ ફોન આવ્યો છે તો કંઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? ચાલ ને ઘરે જઈએ પહેલા. જો કંઈ મમ્મીને પ્રોબ્લેમ નહીં હોય ને તો પાછા નીકળી જઈશું ને. હા, પણ તો ફોન કરીને જ પૂછી લો ને કે કઈ પ્રોબ્લેમ નથી થયો. અરે બસ એટલી જ વાત થઈ છે કે તમે અર્જન્ટમાં ઘરે આવતા રહો. અરે પણ હજુ તો આપણે નીકળ્યા છીએ, એટલી વારમાં શું થઈ ગયું હશે? હવે મને શું ખબર, આપણે જઈશું જોશું ત્યારે ખબર પડશે ને કે શું થયું છે. અરે કાંઈ નહીં થયું હોય. શું તમે પણ? એવું હોય ને તો તમે જાઓ, હું એકલી જતી રહું છું. એવું નથી કરવું, હું આવું છું ને તારી સાથે. હવે થોડી વાર લાગશે, આપણે ઘરે જઈએ, જોઈ લઈએ, અને એવું હશે તો પછી નીકળી જઈશું. તમે પણ સાગર કેવું કરો છો? અત્યારે આપણે જવા માટે નીકળ્યા હતા મારા ઘરે, અને ફરીથી આપણા ઘરે પાછું જવાનું. અરે
વાતને સમજવાની કોશિશ કર ને. મેં પણ તને હાજ પાડી હતી ને, મમ્મીને પણ મનાવી લીધા હતા ને કે આપણે બંને તારા ઘરે જઈએ. પણ આમ અચાનક મમ્મીનો ફોન આવવો અને એ પણ એમ કેવું કે અર્જન્ટમાં કામ છે, તમે લોકો અહીંયા ઘરે આવતા રહો. પણ કામ શું છે એ તો પૂછાય ને. અરે જો ગોપી, અહીંયા વાતો કરીને ખોટો સમય બરબાદ ના કર. હું કહું છું એટલું માન, આપણે ઘરે જતા રહીએ અને જો કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો પાછા આવતા રહીશું ને. શું પાછા આવતા રહેશું? ચલો હવે, એટલી વારમાં શું થઈ ગયું હશે ખબર નહીં. હા, મમ્મી પણ છે ને પૂરી વાત તો કરાય ને કે થયું છે શું. અને તમે તે અધૂરી વાત જાણીને જ આવી ગયા. હવે અધૂરી કે પૂરી, આ જે વાત મને જાણવા મળી છે ને એ વાત તને કરું છું. હવે જવું છે? ચલો. હા ચલ. હાશ મમ્મી, હા તમને શું લાગે છે આ લોકોને તમે ફોન તો કર્યો, આવશે કે નહીં આવે? અરે આવી જ જાહે, તું જોતો ખરી હમણાં. મને છે ને આ ભાભી ઉપર જ દાંત ચડે છે. જ્યારે મારે પિયરે આવવાનું થાય હે ત્યારે છે ને એના પિયરે જવાનું થાય. મને ખબર કેમ નહીં પડી જતી હશે કે હું અહીંયા આવવાની છું? હું ખબર. હું તો આમ નીકળું ને તો મારા પડછાયાને ખબર ન પડવા દો કે હું ક્યાં જાઉં છું. એને કેમ ખબર પડી જતી હશે? અને હું આવું ને એ પહેલા તો નીકળી જ ગયા હોય, કોઈ દી ભેગા ન થાય. ત્યાં છે ને નણંદ ભોજાઈનું આવું જ હોય, હોંધી જગ્યાએ બહુ હોશિયારની દીકરીઓ હોય. હે તઈ પણ જો ને કેટલી વાર થઈ. આજે ભાભી નો આવ્યા ને તો જોઈ લેજો, હું તમને ત્યાં મોકલવાની છું, ત્યાંથી લઈ આવવાના તમારે. ત્યાં લેવા જાય ને. તું ખરી છો બાપા. ના ના, મસ્તી કરું છું. આમ તો તમારો પાવર તો છે ને ઘરમાં, કાંઈ આમ રોબ બોબ જમાવો છો ને. એ તો હોય જ ને ભાઈ, પરાણે જવા દીધી, મારે તો જવા જ નહોતી દેવી. પણ આ ભાઈ છે ને એ મને એમ લાગે છે બહુ ખેલો થઈ ગયો છે. હા એ થઈ તો ગયો જ થોડો થોડો, પણ એ છે ને ભાઈને હું એવો બરાબરનો હાંડસામાં લઈને તે ભાઈ હલી નહીં શકે પછી. તું જો આ મમ્મી ક્યારની આવી છું, પાણી બાણી નો પૂછ્યું, હવે ચા તો કંઈક પીવડાવો, થોડીક તો ખાતરદારી કરો અમારી. એ લે, જો તો કે ખાતરદારી કરો કે અમારી. હવે બેસું ચા લઈ આવશું. મને એમ કે હમણાં ગોપી આવે ને તો એને કેઈ ચા ને બધું લઈ આવે. હું એ જ વિચારતી હતી, પણ હવે ઈ ક્યારેય આવે. જાઓ ને અને આમ જો કડક ચા બનાવજો, આદુ ખાસ નાખજો. એ હા હો, લે હું ચા લેતી આવું, તું બેસ ત્યાં સુધી. હા બા, અરે આવી ગયા, બેસો બેસો. ક્યારે આવી બેન તું? કેમ છે ભાઈ? બસ જો હમણાં જ આવી છું, થોડી વાર થઈ. અચાનક જ તમે કેમ ન આવું? ઘર છે ને મારું. ના ના એટલે હા, બેસ. એકચ્યુઅલમાં આ કામ તમારે કરવાનું હતું, તમે હતા નહીં ને તો મારા મમ્મીએ ચા બનાવીને દેવી પડી. હા બા, આ અચાનક જ તમે અમને બોલાવ્યા, ફોન કર્યો. હા મમ્મી, શું થયું? કેમ આમ અર્જન્ટમાં ફોન કર્યો? આ સ્વીટી બેદી આવી છે તો પછી મેં કીધું કે આ હવે ગોપી જાશે 2 દી પછી. આમે એના પપ્પાને છે ને હોસ્પિટલમાંથી રજા તો દઈ દીધી છે. અરે પણ મમ્મી, આ ફોન કરવો હતો તો વ્યવસ્થિત કેવું તો તું. તમને ખબર છે અમે કેવા હડબડ કરતા આવ્યા છે. અમને એમ થયું કે આ ઘરમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો. અરે ભાઈ, એ તો મેં જ મમ્મીને કીધું હતું કે તમે જલ્દી ફોન કરો. આમાં શું હતું કે તમે બસમાં બેસી ગયા હોત તો, અને પછી અમે ફોન કરીએ તો બસમાંથી ઉતરવું તો પાછું થોડુંક મુશ્કેલ પડે ને, એટલે વહેલા ફોન કરી દીધો. અરે પણ બા, તમારે વાત કરાઈ ને. આ સ્વીટી બેન આવ્યા એટલે તમે અમને પાછા બોલાવી લીધા. તો ન બોલાવા જોઈએ તા હે કે હું અહીંયા આવું? એ નથી ગમતું તમને તો જતી રહો, જતી રહો. હારું બસ. આ તમે કેવી વાત કરો છો? તમે આવો છો એમાં મને કંઈ જ વાંધો નથી, પણ ત્યાં મારા પપ્પાની તબિયત નથી સારી. પણ ગોપી, આ તમારા પપ્પાને તો હવે દવાખાનેથી રજા દઈ દીધી છે. સારું હોય ને તો જ દવાખાનેથી રજા દીધી હોય. 2 દી પછી જાજો, આ છોકરી વઈ જાહન 2 દી પછી. હા, હું કે અહીંયા થોડી વર્ષો રોકાવાની છું. ભાભી કેમ સમજતા નથી તમે? એ તો ખબર છે મારી બેન કે તું આવે છે પછી કેટલું રોકાય છે નહીં. એટલે મને એવું લાગે છે મમ્મી કે મારી અહીંથી વિદાય થઈ ને પછી આ ભાભીના આવ્યા બાદ આ ઘરમાં મારી એન્ટ્રી બંધ થઈ ગઈ એવું લાગે છે. જો ને બોલવાનું કેવું છે, કેટલું રોકાય છે, તો નહીં આવું કહી દો તમે, બીજું શું. ના ના એવું નથી. આ તો એવું છે મારી બેન કે તું તો ગમે ત્યારે અહીંયા આવી શકે. આ મહિનામાં 2-3 વખત તો આવે જ છે. જ્યારે ગોપી બિચારી છેલ્લા 8 મહિનાથી ગઈ જ નથી. ઠીક, પત્નીનું બળે જ પેટમાં એમ કયો ને. આ બેન ભલે ને દુખી થતી હોય ઈ કાંઈ નહીં જોવાનું. આ મારી તબિયત સારી નહોતી ને એટલે 2 દી અહીંયા આંટો મારવા આવી, પણ તમને લોકોને જોવાયું નહીં હે ને મમ્મી? સ્વીટી બેન
એવું જરાય નથી. તમે આવો તો અમને શું કામ ના ગમે, પણ આ તો વાત એમ છે કે મારા પપ્પાની તબિયત સારી નથી તો એમને કેવું લાગશે? અત્યારે એમને મારી જરૂર છે. જ્યારે તમે અહીંયા આવ્યા છો તો બા તો છે જ ને, એ તમને ચા પાણી નાસ્તો આપી શકે છે. નોકરાણી છે મારી માં, હે? આ ઘરમાં તમને હું કામ લાવ્યા છીએ? કામ કરવા લાવ્યા છીએ ને? હા તો બેન, તારી ભાભી આ ઘરની નોકરાણી છે તે કીધું એમ. નહીં, એવું નથી ભાઈ. હો, નોકરાણી છે એમ નથી કીધું મેં, પણ મમ્મીની તબિયત સારી નથી રહેતી. હવે અહીંયા આવીને હું મમ્મીની માથે પડું તો પછી ઉલટી એની તબિયત ખરાબ હા થાય ને. તો ભગવાને બે હાથ તમને પણ આપ્યા જ છે ને બેન, થોડુંક તમે કરી લો. હા ઉલટાની મમ્મીની મદદ કરો તમે. તમારી બોલી છે. કોની? તમારી. ઘરમાં આવીને જો આ ઝઘડો શરૂ કર્યો તો મમ્મી પેલા કહેવાય ને તો તમારી દીકરી પિયરે આવે જ નહીં. આને જવા દ્યો ને પિયરે. ચાલ. ના ના આવે ગોપી બહુ, એ 2 દાડા જ રહેવાની છે અને એને મજા નથી ને એટલે એ આવી છે. ના મારાથી થતું નથી, તમને તો ખબર છે. તા બેદી તમે હાચવી લ્યો ને એને, એટલે મેં તમને પાછા બોલાવ્યા, બીજું કાંઈ કારણ નહીં ગોપી. બા પણ મારા મમ્મીથી નથી થતું. હવે મારા પપ્પા પથારીએ છે, એમની કોઈ સેવા કરવા વાળું નથી. મારા મમ્મી હવે ઉંમર લાયક છે, એમનાથી નહીં થાય એમની સેવા, એટલે મારે જવાનું હતું. તો એવું હોય તો સાગર ભલે અહીંયા રહેતા, હું જઈ આવું. હજી તમે એમ કહો છો? તમને ભાભી થોડીક તો શરમ હોવી જોઈએ ને. આ ઘરની વહુ છો તમે અને તમારે મર્યાદા ન ઓળંગાય. હો, મમ્મી કેમ માનવું પડે અને આજ ઘરમાં રહેવું પડે. તમારા પપ્પા કાંઈ અત્યારથી હે એવું તો નથી ને કાંઈ? ના ના, એ તો મારા જીજાજીનો મને ફોન આવ્યો હતો કે મારી બેન કેટલી મર્યાદા રાખે છે એ લોકો. સાગર જવા દ્યો ને, લગભગ મારા નસીબમાં જ નહીં હોય મારા પિયર જવાનું. તમે નસીબદાર છો કે તમારા સસરા ને તમારા હસબન્ડ બંને તમને જ્યારે આવવું હોય ને ત્યારે આ ઘરે આવવા દે છે. અને લગભગ મારી કિસ્મતમાં આવું લખાયું હશે કે મારે ખાલી મારા સાસુની સેવા કરવાની. સારું, હું તમને રસોઈ બનાવી દઉં. રસોઈ પછી આ તમારી હારે લપ કરવામાં ચા ઠંડી થઈ ગઈ. હવે ગરમ કરો કે ફરીથી બનાવીને આપો. આલ્યો. અને થેલો છે ને સાચવીને મૂકી દેજો. અને હમણાં એવું લાગે તો કપડાં બધા બહાર જ કાઢી લેજો. આ 2 દિવસનું કઈને આવી છું, તબિયત સારી થાય એટલે જતી રહીશ, હે ને મમ્મી? હા હારું, તારે હારું થાય પછી જાજે. ચાલ. મોઢું કેમ પડી ગયું આમ? હે, તમારે કઈ કામ તો હશે જ ને ભાઈ? હા હે, ઓરાઓ ઓરાઓ. આ જો તો તમારી વહુને 2 શબ્દ કીધા તો કેવું મોઢું પડી ગયું. પિયર જવાનો કેટલો શોખ છે, જોયું ને તમે? બાપા બીમાર છે તેની માં કામ કરતી જ હશે ને, કઈ એવું થોડી છે નહીં કરતા હોય. અહીંયા તમને એકલા હાથે મૂકીને જવાતા એને. કરતી જોઈને કામ. અને સાગરનું મોઢું કેવું થઈ ગયું જોયું ને? અરે સાગરભાઈ તો બહુ વળી એની તરફદારી કરે છે. હે, કાંઈ વાંધો નહીં. હવે હું આવી ગઈ છું ને, તમે ખાલી ધરપત રાખો. એ પણ આ તને શું થયું છે? કેમ? તું કે ને તબિયત સારી નથી તે મારે તો આ બધી લાડામાં પૂછવાનું જ ભૂલાઈ ગયું તને. કાંઈ થયું નથી. તમને મારા નાટકો ખબર નથી? એ ચાલ આવજો જલ્દી. ગોપી, આજ માટે સોરી. હા શું સોરી સાગર? તમે મને કહેતાય નથી રસ્તામાં કે મમ્મી આવી રીતના ફોન કરીને કહ્યું છે. કોઈ કારણ જાણ્યા વગર જ તમે મને અહીંયા લઈને આવી ગયા. અરે પણ મને નહોતી ખબર. મમ્મીએ ફોનમાં માત્ર એટલું જ કીધું હતું કે અર્જન્ટમાં તમે ઘરે પાછા આવતા રહ્યો. એટલે મને થયું કે મમ્મીને તો કાંઈ નહીં થયું હોય ને, એટલા માટે તને લઈને ઘરે આવતો રહ્યો. સારું કહેવાય ને સાગર, તમને ખાલી એવો વહેમ પડ્યો કે મમ્મીને કંઈ થઈ ગયું છે તો તમે મને લઈને પાછી આવી ગયા. ત્યાં મારા પપ્પા એડમિટ રહ્યા, એડમિટ થઈને ડિસ્ચાર્જ પણ થઈ ગયા. અત્યારે ઘરે આરામમાં છે, ખાટલા ઉપર છે, પથારીમાં છે. એમને મારી જરૂર છે, છતાં હું ત્યાં ન જઈ શકી. એમને સેવા કરવા તો શું, ખાલી એમનું મોઢું જોવાય ના જઈ શકી કે હવે એમની તબિયત કેવી છે. હા ગોપી, હું સમજી શકું છું કે અત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું છે. પણ હું કહું એમ મને જ જાણ નથી તો હું કઈ રીતે કહી શકું? જો મને ખબર હોત ને કે દીદી ઘરે આવ્યા છે અને એ માટે મમ્મી બોલાવે છે તો હું ના પાડી દેત અને તને મોકલી દેત. કંઈ ના પાડી દેત. આ પહેલી વખત નથી થયું. આની પહેલાં પણ એવું જ થયું હતું. મારું બધું પેકિંગ થઈ ગયું હતું અને બેન અહીંયા ઘરે આવી ગયા. મારું જવાનું કેન્સલ કરાવ્યું. મને એ સમયે પ્રોબ્લેમ નહોતો
કેમ કે એ તો સારો પ્રસંગ હતો. હું જઉં કે ના જઉં ચાલે, પણ આવા સમયે જ્યારે એમને આપણી જરૂર હોય ત્યારે ખરા ટાણે જ આપણે ન ઊભા રહીએ તો આ સંબંધ શું કામના? હા ગોપી, આ બેન છે ને જ્યારે હોય ત્યારે પિયર દોડી આવે છે. સાચું કહું ને તો એને એના સાસરામાં ગમતું જ નથી. ગમે તે બહાના કાઢી અને અહીંયા પિયર આવતા રહે છે. મને એની સામે કોઈ વાંધો નથી. આમનું ઘર છે, એમને જ્યારે ઈચ્છા થાય આવી શકે છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે જઈ શકે છે. પણ એને સમજવું જોઈએ, એને સમજવું જોઈએ કે આપણે તો ગમે ત્યારે આવીએ છીએ, પણ ભાભી છે ને એ પોતાના પિયર ગમે ત્યારે નથી જતા. તો આવી રીતે ફોન કરીને ના બોલાવાય. વાત તો એ છે ને કે મમ્મી પણ એમને કાંઈ નથી કહેતા, તો તમે શું કહી શકવાના? આ બધું તો મમ્મી એમને સમજાવવાનું હોય ને કે હું ક્યારેક ક્યારેક જતી હોઉં છું, અને છતાંય તે મારું જવાનું હંમેશા એમના લીધે કેન્સલ થઈ જાય છે. અને તમે લોકો કરી પણ દો છો. તમે જ એમને કાંઈ નથી કહેતા તો એમને તો ફાવતું જડશે ને. અરે તે હમણાં બહાર ના જોયું. હું બેનને કહું છું, નથી કહેતો એમ નથી, પણ વધારે તો હું શું બોલું? જુઓ, તમે કાંઈ બોલો કે ના બોલો, આજે તો હું ચૂપચાપ બેસી ગઈ, કેમ કે એમની સામે મારે તમારી સાથે કંઈ ઝઘડો નહોતો કરવો. પણ હું આવતીકાલે મારા પપ્પાને ઘરે જઈશ. જ્યાં સુધી હું મારા પપ્પાનું મોઢું નહીં જોઉં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. મારે જોવું છે જઈને કે એમને વધારે કાંઈ તકલીફ તો નથી ને. કોઈ સારી હોસ્પિટલમાં લઈ જવા પડે એમ હશે તો હું લઈ જઈશ. મારા મમ્મી આટલી ઉંમરે ક્યાં ક્યાં દોડવાના? અરે હું ક્યાં ના પાડું છું, પણ હું મમ્મી સાથે વાત કરી લઈશ બસ. અને કાલે તું તારા પપ્પા પાસે જઈ શકે ને એવું કંઈ કરીશું. કરજો જ. અને તમે ના આવી શકો તોય વાંધો નથી, હું એકલી જઈ આવીશ. હું મળી લઈશ એટલે એમને શાંતિ થઈ જશે. અને જો આવી શકો તમે તો વધારે સારું. પણ લાગે છે કે આ તમારી બેન અહીંયા આવી છે એટલે તમે નહીં આવી શકો. જઉં છું, બનતા પ્રયત્ન કરીશ. જો થઈ શકશે ને તો હું પણ સાથે આવીશ. ઠીક છે. હવે આમ જો, લટકાવેલું મોઢું ના રાખ, થોડીક સ્માઇલ રાખ. અને આમ પણ પપ્પાને ડિસ્ચાર્જ તો મળી જ ગયું છે ને. જેમની તબિયત સારી હશે તો જ એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યું હશે ને. આમને એમ તો ના આપી દે. હા સાગર, પણ જો તમારા મમ્મીની આવી સ્થિતિ હોય ને તો તમને સમજાય કે આ મોઢું લટકાવેલું કેમ છે. આ સારું બાબા, મેં કીધું ને કે હું મમ્મી સાથે વાત કરીશ. હમ. સારું, હવે તું બેસ, હું જરા બાર એક કામ પતાવી દઉં. ઠીક છે. તારે હવે કેમનું છે? એટલે હું જાવ એમ કયો છો? અરે જવાનું કોઈ નથી કહેતું. હવે કાંઈ જમાઈનો ફોન બોન આવ્યો કે નહીં અશોક કુમારનો? એમને તો રોજ મારામાં દાડામાં કેટલી વખત ફોન આવે. હવે હું કરે છો ને હું લઈને તબિયત કેમ છે? જમાઈ બાબતે તમે બહુ લકી છો. ખાલી એક બહુ આવો. ને ભાભી જો થેલા બેલા લઈને ક્યાં? એ પણ શાંતિ રાખ, હું પૂછું છું. સાગર, આ પાછા થેલા બેલા કેમ પા ઉપાડ્યા? હા મમ્મી, હા તમને તો ખબર જ છે ને કે ગોપીના પપ્પાની તબિયત ખરાબ છે. હા હા તો એમને મળવા માટે જાય છે. પણ ત્યાં સ્વીટી જાય એના ઘરે, પછી ગયા હોત તો 2 દી પછી. હવે હું આગું પાછું થઈ જવાનું છે? ના ના એવું નથી. આ મારું કામ કરવું નથી ગમતું ભાભી તમને, હે ને? એટલા માટે તમારે જાવું છે. બાકી તો આટલા દિવસથી હું નથી ત્યારે તમે રોકાઈ આવ્યા હોત તો મારા મમ્મી ના ન પાડે. 2 દિવસ હું 5 દિવસ ગયા હોત ને તોય તે. પણ સ્વીટી, ગોપીને ખબર નહોતી ને કે એ જ્યારે જવાની છે ત્યારે જ તું આવવાની છે. એ જ ને, એ જ ખબર નથી હોતી. બા, અમે છે ને અત્યારે જશું અને અત્યારે જ પાછા આવી જશું. એટલે કે સાંજે પાછા વળી જશું. મારા પપ્પાનું ખાલી મોઢું જોઈ આવું ને તો મને શાંતિ થઈ જાય. તો આ થેલા, આટલો મોટો થેલો શું કરો છો અત્યારે જઈને પાછા આવું છે તો? હા, પણ જો વધારે મારા પપ્પાની તબિયત ખરાબ હોય તો વળી રોકાવાનું થાય એટલે લઈને જાઉં છું. નહીં, પ્લાન જ આ છે કે કઈ જવાનું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેમ અચાનક અહીંયા આવ્યા? મેં કીધું તો ને હું આવી જાય છે એમ. હા પણ હું તને તેડવા આવ્યો છું. આમને મારી વિના જરાય હોરવે નહીં હો. હું 2 દિવસે કઈક આખી પાછી ખાવ ને તો મજા ન આવે. મારી તબિયત સારી થાય એટલે આવી જવાની હતી ને. હા પણ ન્યાય આપણે અહીંથી તો દવા લઈ લે.
તું ત્યાં જઈને પી લેજે. હા મમ્મી આ લેવા આવ્યા છો? અશોક કુમાર, તમે લેવા આવ્યા છો ને એ વાત સાચી, પણ હવે આવી છે તો ભલે ને 2-5 દી રહેતી આમે ને આમે. હા કુમાર, જો મારી વાત સાંભળ. હા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. અને તમે એક કામ કરો, તમે છે ને આ મારી બેનને તમારી સાથે લઈ જવાનું રહેવા દો. કારણ કે મહિનામાં 10 દિવસ મારી બેન તો મારા જ ઘરે હોય છે. એના કરતાં તમે એક કામ કરો ને, હા ઘર જમાઈ બની જાઓ. ભાઈ બોલવામાં લિમિટ રાખો. આ ઘર તમારા એકલાનું નથી. આ હું આવી ને ત્યારની કહું છું કે ભાઈને છે ને બહુ ખટકે છે, કેમ કે એની બાજુમાં ચડાવવા વાળું માણસ બેઠું હોય ને એટલે પછી બે નાકમાં ખટકવાની જ છે. ના ના, હું ગાંડો નથી, હું પાગલ નથી. મને છે ને બધું જ દેખાય છે. એટલે હું અહીંયા આવું ઈ તમને તકલીફ થાય છે ને? આ તમારા એકલાનું ઘર નથી. આ ઘર ઉપર ભલે મારા લગ્ન થઈ ગયા હોય તોય પૂરેપૂરો હક છે હો. અરે મમ્મી, સાગરભાઈ, હા અહીંયા આવી આવે ને પછી મને ને મારા બાપુજીને જમવાની બહુ તકલીફ થાય છે. તે પણ એક કામ કરો ને, આ રોટલા શીખી જાવ ને. પણ હા આ તમે કેવી વાત કરો છો? મારે કામે જવાનું હોય ને. ઈ તમારા બાપા કરે રોટલા, એમાં હું? હા, મમ્મી એક મિનિટ કુમાર, એક મિનિટ. હા, શું કીધું મમ્મી તમે કે કુમાર રોટલા શીખી જાય ને? હા. અને જો એને કામે જવાનું હોય તો એના પપ્પા શીખી જાય. એ બાપા કરે. વાહ! આ તો જ્યારે ગોપીને એના પપ્પાના ઘરે જવાનું હોય તો ત્યારે તો તમારાથી કામ નથી થતું. કા એ નથી હોતી તો હું કરતી નથી ઘરનું કામ? કઈ કામવાળી આવે છે કામ કરવા? એ તો ખબર છે, એટલે તો 8 મહિનાથી ગોપી એના ઘરે નથી ગઈ. આમને ઈ જ બળતરા છે. આ મારા ભાઈ આવે છે ને અમારા રહ્યા નથી. આ તમે હું એટલું બધું ચડાવો છો? તમને એટલો બધો પિયરનો મોહ છે? એ હકેથી બેહી નથી શકતા સાસરીમાં? સ્વીટી બેન, આ તમે જમાઈ સામે શું બોલો છો? તમે બેસો ને, હું તમારા માટે ચા પાણી લેતી આવું. ખેલો અંદર મૂકતા જાજો. ચા પાણી નથી પીવા મારે. મમ્મી આને લઈ જવા જો ને. તમને કીધું ને, હવે મારી માં ગળા ફાડી ફાડીને બોલે ત્યારે તમે સમજશો. કે છે હે, એક તો આમના પપ્પાની તબિયત સારી નથી, આને પિયર જાવું જાવું કરે છે ને તમારે મને સાસરીમાં લઈ જાવી છે. થોડા દિવસ રોકાવા આવી છું તો તકલીફ શું પડે છે તમને લોકોને? આટલી બધી નડું છું. એમ નહીં, એક વાતનો જવાબ આપીશ તું મને? તને તારા પિયર આવવાનું મન થાય છે, ગમે છે, મમ્મીને મળવાનું મન થાય છે, ભાઈને મળવાનું મન થાય છે, તો આપણા ઘરમાં પણ કોકની દીકરી છે, એને પણ એના પિયર જવાનું મન થાય, એના પપ્પાને મળવાનું મન થાય, છતાં પણ એ જતી નથી. આ તો એના પપ્પાની તબિયત ખરાબ છે ને એટલા માટે જવું છે. તારે સમજવું જોઈએ. ઉલટાનું ભાભીનો સાથ આપવો જોઈએ એની જગ્યાએ. નહીં, તમારે નથી જવાનું. તો પછી એને તો જવા જ દેવા પડે ને. હા, આ તો ઊંધું થાય છે. તારી તબિયત હોય તો તું અહીંયા આવશો, પણ એના તો બાપુજીની તબિયત એવી છે તો એને તો જવા જ દેવા પડે. તમે આ ઘરના મામલામાં વચ્ચે ના બોલો. અમારા ઘરનો મામલો છે ને. અશોક કુમાર, અમે ગોપીઓને જવાની ના નથી પાડી. મેં એમ કીધું કે આ સ્વીટી આવી છે રોકાવા 5 દી, તો એ વહી જાય પછી તમે જાજો ને. 5 દી નહીં, હું એને બસ આજ તેડી જાઉં છું. શાંતિ રાખો ને. કેમ તમારા ભેજામાં વાત નથી ઉતરતી? તેડી જ જાઉં છું. ખુશ ને તમે લોકો? હે, તમે ફોન કરીને બોલાવ્યા ને? સાચું બોલો તો. આ તમે શું બોલો છો? મેં કેવી રીતના એમને ફોન કર્યો હોય? ના ના, એને નથી બોલાવ્યા, પણ મને પપ્પાએ કીધું તું તેડી આય. ઓલા લીલા માસી છે ને આ વખતે ના પાડી દીધી કે આ વખતે હું તમારું નહીં રાંધું. ક્યાંથી રાંધે? ગમે તે બનાવ્યું હોય ને એમાં કાંઈક ખોટ ખાપડ કાઢવા જોઈએ બાપ દીકરાને. ક્યાંથી રાંધે? હા, પપ્પાનો ફોન આવે. કહી દ્યો આજે નહીં આવે. હા પપ્પા, હું તમને થોડીક વારમાં ફોન કરું. સ્વીટી બેન, આ તમે કેવી રીતે વાત કરો છો તમારા હસબન્ડ સાથે? તમને લેવા માટે આવ્યા છે તો તમારે જવું તો જોઈએ ને. અને ના જવું હોય તો કમસે કમ સારી રીતે વાત તો કરો. તમે તો છે ને બોલો જ નહીં તો સારું છે હો. આ બધું તમારો જ પ્લાનિંગ છે. આટલી ઈર્ષા થાય તમને મારાથી? હું અહીંયા મારા પિયરે આવું એ તમને ગમતી વાત નથી ને? કેમ કે તમારે ઘરના બધા કામ કરવા પડે, એક માણસનું કામ વધી જાય. તો તમે કહો ને બાપા, હું એની નોકરાણી બની જાઉં. બીજું તો શું ન પોહાતું હોય તો? હાલ ને. અશોક કુમાર, આ તમને એકવાર તો કીધું કે આવી છે તો 5 દી રોકાવા દો. કેટલી વાર એકની એક વાત કરવાની હોય? 5 દી રોકાય તો જરીક ઘરનું જોવાનું હોય ને એને. કુમાર, જો એને ઘરની પડી હોત ને તો એ પિયર આવત જ નહીં ને. એ બધી વાત છોડો. આ લોકો સાથે લપ કરવાનો કોઈ ફાયદો નથી. ચાલો આપણે બહાર જઈએ પાન માવ ખાતા. હા, ઈ ખાવ જાવ. બીજું કાંઈ ખાશે નહીં. અને હવે છે ને 5 દિવસ પહેલા હું આવવાની નથી. જાઓ. સાગરે વળી પાછો કેવી વાત કરે છે? એ અશોક કુમારને એમ કહે છે
કે ઘરની કાંઈ પડી જ નથી, કે ઘરની પડી હોય તો અહીંયા આવે જ નહીં. તાર કાન હું? ભંભેણી છે, કાન ભંભેણી કોકની. હજી તો જો બેઠા છે. તમને એમ કીધું અંદર જાઓ ને થેલા તમારા મૂકી દ્યો. હવે તો જો આ જમાઈ આવ્યા ને ઘરમાં. જાઓ. બા તમે સાચવી લેશો જમાઈને તો હું જાઉં. એ હું તો સાચું જ છું હંધુઈ, પણ તમને એકવાર કીધું કે બે દી મોડા જાજો તો હું આઘું પાછું થઈ જાય છે ભાઈ. નથી એટલી બધી સમજાતું. ઉતાવળ આવી છે. આ તમે આ જો ઢીલાશથી રાખો ને ઈ છે. એને કડકાઈથી રાખો ને તો કાંઈ ન થાય. તો તમે કહેતા તો હુંય જતી રહું. બોલો જતી રહું. હવે બેસ ને છાની માની, તને કીધું તો ખરું બાપા, બધાય હું કામ લોહી ઉકાળા કરો છો ભેગા થઈને. હા પણ આ અશોક ગયા તો છે, પાછા આવે તો જીદ કરે તો તમે તમારી રીતના સમજાવી દેજો. હવે એને ના પાડી છે, બસ વાત પૂરી. સારું. ચાલ. સાગરભાઈ હા બેહો ને પછી પાન માવો ખાવા જાવું હોય તો અરે જાવું. પછી બેસીશું ને. ચાલો ને પેલા મારે કામ છે, બેહો ને. બેસો. હા બોલ શું કામ છે? હા જો અત્યારે આવ્યો ને મારા પપ્પાનો ફોન. એ વાત તો તમારી એકદમ સાચી છે. અને સાગરભાઈ હા હું તમને શું કહું છું, હા તમારી બેન અહીંયા વહી આવી ને, મારા પપ્પાએ બહુ દુઃખી છે. તમને તો ખબર છે અને તબિયત સારી નથી રહેતી. હા કુમાર, મને બધી જ ખબર છે કે તમારા પપ્પાની તબિયત પણ સારી નથી રહેતી અને તમે હરી ફરીને 3 વ્યક્તિ, તમે તમારા પપ્પા અને મારી બેન, એમાં જો મારી બેન યાર આવતી રહી તો તમારું ઘર રજળી પડે છે. હા તો પછી આને સમજવું જોઈએ કે નહીં જરીક? અને તમે જોયું નહીં, હા મારી બેન તમારું નથી માનતી તો મારું તો શું માનવાનું. અરે અને આમ પણ સાચું કહું ને તો મારી બેનનો સ્વભાવ બહુ વઠીલો છે. એક વસ્તુને લઈને જીદ પકડી લઈને પછી એ વસ્તુ મૂકવાનું નામ નથી લેતી. હા પણ હું એમ કહું છું, તમે એના ભાઈ છો તો તમારી વાત તો એ માને જ ને. એમાં એવું છે ને ભાઈ કે એને મમ્મીનો સાથ છે અને મમ્મીને એનો સાથ છે. હા જો મમ્મી એને થોડો ઠપકો આપે ને તો કદાચ માને. મમ્મી મારી દીકરી મારી દીકરી મારી દીકરી કરીને બસ માથે જ ચડાવે છે. હા હું કરવું ને કંઈ ખબર નથી પડતી. હું જ્યારે ઈ અહીંયા આવે ને તે 5-7 દી રહે કે 10 દી રહે, હું હરખી રીતે કામ પણ નથી કરી શકતો. તો છે જ ને. હવે તમારા પપ્પાની તબિયત સારી ના હોય અને તમારે કામ કરવા જવું પડે, સાથે સાથે ઘરના પણ કામ કરવા પડે, તો બધું કેવી રીતે એડજસ્ટ થવાનું છે? અને મારા પપ્પાએ મને ખીજાણા કે ઘડીકે ને ઘડીકે તું કેમ જવા દેશું. અત્યારે એને બીમારી છે ને તો એણે એમ નથી કીધું કે હું બીમાર છું. એ મને એમ જ કે ઘડીકે ને ઘડીકે જાય એ થોડું સારું લાગે. તો સારું ન જ લાગે ને ભાઈ. પણ તમે જોયું ને, હા તમારી બેનને પણ જવું છે અને એને પણ નથી જવા દેતી. હા એ ખોટું કહેવાય ને. એને પપ્પાની ખબર કાઢવા જવું છે તોય નથી જવા દેતા, તો આ વાત આવ ખોટી કહેવાય. હશે. જો કુમાર, તમે ચિંતા નહીં કરતા, હું મારી બેને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો કે માને માની તો છે એની છતાં હું એકવાર પ્રયાસ કરીશ. અને આજે તો લગભગ નથી લાગતું કે એ તમારી હારે આવે. નહીં આવે તો ઘરે જાય તોય ઉપાધિ મારે. મેં કીધું ને હું કંઈ કરું છું. ભલે. હા સારું, હવે ચલો તો હવે આપણે પાનમાવો ખાતા આવીએ. હા ચાલ. સારું. ઓહો. તમને બોલાવવા જ આવતી હતી. જમવાનું થઈ ગયું છે. થઈ ગયું છે? બધું બનાવી નાખ્યું? હમ કે મોઢું કે ભાભી તમારું પડી જાય છે? મને જોઈને મને તો એ નથી ખબર પડતી. મારા ડાચામાં કઈ લખેલું છે? અહીંયા લખ્યું છે જો તો, ઊંચું 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 જો નહીં ને. અને અહીંયા આમ જો તો આ રસોઈ બસોઈ તો ઠીક છે, થેલા લઈ લઈને હાલતા થઈ જાવ છો. હે અમારી માં તમને 10 વખત ના પાડે તોય તમારે થેલા લઈને ભાગતું જ થવું છે. આ તમે કઈ રીતે વાત કરો છો મારી સાથે? આ
આવી રીતના ગગલાવીને કોણ વાત કરે? ઓ ખગલાઈમાં મેં તમને આમ કરીને વાત કરી હોય ને એને કહેવાય ખગલાવીને વાત કરી. તમે છે ને હા ચલો એ તો ઠીક છે, આ ઘરમાં તમારું ચલાવો. અમારા પતિદેવ આવ્યા હતા હે ત્યારે કેમ તમારી આ બોબડી એટલી બધી ખુલતી હતી? સ્વીટી બેન, આ તમે કેવી રીતે વાત કરી રહ્યા છો? હું આવી રીતે જ વાત કરીશ. આ મારું ઘર છે. આ તમે જે મારા ભાઈને ચડાવી રાખ્યો છે ને કે અહીંયા તમારી બેન આવે એટલે એને કહી દેવાનું 2 દિવસમાં જતી રહે, તો યાદ રાખજો મને તો મારી સાસરીમાં જરાય દીઠું નથી ગમતું. એટલે મહિનાના અહીંયા 10 દિવસ તમારે ગણિત લેવાના કે 10 દિવસ હું અહીંયા હઈશ, તો ઝેલવી પડશે તમારે મને મારા પ્રિય ભાભી. મહિનાના 10 દિવસ નહીં, આખો મહિનો અહીંયા રહો, મને એનાથી કોઈ વાંધો નથી. રહી વાત તમારા હસબન્ડ સામે બોલવાની, તો આવી રીતે તમે વાત કરતા હતા કે જે આપણા ઘરની આબરૂ લઈ જાય, એટલે હું તો બોલી. અને મેં તમારા ભાઈને કોઈ ચડાવી નથી રાખ્યા. ચડાવવાની વાત જ શું છે? એની આંખ સામે તમે ગમે તે રીતે મારી સાથે વર્તો છો તો શું એમને દેખાતું નહીં હોય? એ નહીં સાંભળતા હોય કે તમે મને કઈ રીતે હેરાન કરો છો અને કઈ રીતે બોલો છો? અમને નથી ખબર ને કે રૂમમાં તમારા બંને વચ્ચે શું વાત થતી હોય છે, કેટલી કાન ભંભેણી તમે એને કરો છો. અને છે ને આ મારો ઘરવાળો આવે ને હે એટલે એની સામે તમારે એક શબ્દ નહીં બોલવાનો. એની હારે હું કદાચ તુકારાથી વાત કરું, કદાચ છે ને મારું અહીંયા ઉભા રહ્યો સીધા હે પીટું, તોય તમારે છે ને અમારા બે માણાની વચ્ચે નહીં પડવાનું. હો ને ખબર ન હોય ને તો આ ડાબલી નહીં હલાવવાની, જીભડી છે ને અંદર રાખવાની. સ્વીટી બેન, તમારો આ સ્વભાવ છે ને એ મને નથી લાગતું કે તમને સાસરિયામાં ટકવા દે. એ શ્રાપ આપો છો હે? દઈ દ્યો ને સાસરીમાં ને પિયરમાં રહીશ. તમારે તો ઈ જ જોતું છે કે આનું છૂટું થાય, નણંદનું ખરાબ થાય. સારું તો છે ને આંખોમાં દેખાતું જ નથી. સારું છે શું કે મને દેખાય? હા, તમારો હસબન્ડ એકદમ રાંક બનીને તમારી પાસે કગરે છે કે ઘરે આવ પાછી, અને એમની વાતમાં ખોટું શું હતું? મને તમે અહીંયા જરાય નડતા નથી, પણ વાત એમ છે કે કોઈ પણ વસ્તુની મર્યાદા હોય. તમે અઠવાડિયામાં 1-2 વખત તો અહીંયા આવતા જ હોય છો, અને મારે જ્યારે મારા પિયર ક્યારેક જવું હોય તો એ તમને કટતું હોય છે. શું કામ? બસ આ બળતરા બોલાવે છે. હા તો બોલાવે. મારા ઘરે મારા માવતર છે. જેવી તકલીફ ને જેવું દર્દ તમારી મમ્મીને થયું છે ને જન્મ આપતી વખતે, એવું જ દર્દ મારી માએ પણ ભોગવ્યું છે. અને એને પણ મારી આશા હોય ને. મારે ભાઈ નથી, હું એકની એક છું ઘરમાં, તો એમને એવી ઉમ્મીદ ના હોય કે એમની દીકરી પાછી ઘરે ક્યારેક જાય. આ તો એવું થયું, દુખે છે પેટ ને કૂટે છે માથું, તો સીધી તમારી લવારી છે ને નો કરાઈને બોલાય ને કે આ તમને વાંધો છે, મને મારા પિયરે જવા નથી મળતું. હા, હું દર વખતે અહીંયા આવું એ તમને નડે છે. શું કામ? કેમ કે મને એ લોકો આવવા દે છે અને અહીંથી તમને જવાનો મોકો મળતો નથી. તમને પણ કોઈ આવવા નથી દેતું. તમે ઉપરવટ થઈને આવો છો, અને મને ઉપરવટ થઈને જતા નથી આવડતું. કેમ કે મારા માવતરે મને સંસ્કાર આપ્યા છે, સમજાવ્યું છે કે ધણી અને સાસુ એ જેમ કે ને એ રીતે રહેવાય. સંસ્કાર ઉપર ગયા તમે હે? એક તો આ જ ઘરમાં રહેવું, અહીંનું જ ખાવું અને સંસ્કાર ઉપર જાવ છો. કેવો વાગ્યો હે? તમ થાય છે કે પછી આ ગાલે આપવું? હજી જો નણંદ છું તમારી, નણંદ લિમિટમાં રહીને વાત કરજો. તમારો કોઈ હક બનતો નથી મારી યાર આવી રીતના વાત કરવાનો. બાકી મમ્મીને કહીશ ને તો પછી આ જે પિયરનો મોહ છે ને થેલા પેક કરીને છે ને સામાન ભરીને સાવ જવું પડશે. પિયરનો મોહ મને નહીં, તમને છે. અને કઠ્યું તો તમને. સાચું કીધું એટલે હે ને? સાચું તો એ છે કે તમને પિયરનો મોહ એટલો બધો છે કે સામે બીજા લોકોને પિયરની એક આશા હોય, ઉમ્મીદ હોય, ઈચ્છા હોય, એ કંઈ દેખાતું જ નથી. બસ તમે તમારું જ વિચારો છો. તમને બીજા કોઈનું દર્દ દુઃખ કંઈ દેખાતું જ નથી. નહીં, નથી દેખાતું. શું કરશો તમે? અને હવે જેવું છે એવું અહીંયા જ છે. 7 ફેરા ફર્યા છો ને મારા ભાઈ સાથે. જિંદગી અહીંયા જ કાઢવી છે કે પછી સાવ પિયર ભેગું થવું છે? હવે ડિસિઝન તમારો છે. હો ને? બહુ આવ્યા મોટા. સાસરિયાથી વધારે તો નણંદ વસમી છે, અને એને કોઈ કહેવાવાળું જ નથી. હવે જે બાઈ પોતાના ધણીનું નથી રાખતી એ બીજા કોનું રાખવાની? સહન કર્યા સિવાય છૂટકો જ નથી. એ મમ્મી એક મિનિટ. હા, એક વાત કરવી હતી તમને. હું બોલ ને. આ તમારી વહુ છે ને ગોપલી, હા, બહુ વધારે પડતી ચપ કરતી હતી ને ચાપલી થતી હતી. તમે જોયું ને? આ અશોક આવ્યા હતા એની સામે કેવી બડબડ કરતી હતી, આમ નો બોલાય ને તેમ નો બોલાય. તો ખચકાવી થોડીક મેં એને અને એક લાફો મારી દીધો છે. તો ભાઈને કદાચ કે તો તમે તમારી રીતના મામલો સંભાળી લેજો. લે કર વાત. આ કાંડ તું કરીને આવીશો
લાફો મારવાનું ને ઘસકાવાનું પછી કે ભાઈને કહે તો કે એમ કે તમે સંભાળી લેજો. પણ તું છે ને બધું 72 બાળીને આવી ને એટલે મારે બધું હરખું કરવા જવાનું પાછળ. મમ્મી કરવું જ પડે ને, એમાં શું થઈ ગયું? અને મને નથી લાગતું ઈ ભાઈને કેમ, તમને લાગે છે કે છે? એ કીધા વગરની રે. બધી વાત એને સાગરને કરવા જોઈ છે તો તેની પર હાથ ઉપાડ્યો અને ઘચકાવી. એ વાત કીધા વગરની નો રે. હા તો કાંઈ વાંધો ને મમ્મી, આપણી પાસે રામબાણ છે ને, આ એને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું અને ધમકાવીને ને દબાવીને આ ઘરમાં રાખવાની. એને કહેવાનું કે જો કાંઈ પણ સાગરને કીધું છે ને, આ સીધી છે ને માવતરના ઘરે સાવ થેલા લઈને મોકલી દઈશ. જોજો એની બોબડી હાવ બંધ થઈ જાય. હા, તું જેટલી માને છે ને એટલી ઈ કાચી પોચી નથી અને તારો ભાઈ એટલો કાચો પોચો નથી. બરાબર છે? તું આ બધા રમત તો આદરશો પણ આગળ પાછળના પરિણામનો વિચાર તો કરતી હોય પહેલા. પણ હવે મમ્મી જે થઈ ગયું એ થઈ ગયું. મને ગુસ્સો હતો એની ઉપર, કેમ કે એને બોલવાનું ભાન નથી. આ મારા પતિ સામે એને શું કામ એટલી ઊંચા અવાજે બોલવું જોઈએ, એટલે હવે કરી નાખ્યું. એ વાત મૂકો ને હવે. પણ તો તું ન ભૂલી શકી તે વાતને વધારી પાછી એમાં. કહું તો છું, હવે થઈ ગયું એ થઈ ગયું. હવે આગળથી હું થોડુંક ધ્યાન રાખીશ. હવે છે ને આ તે હાથ ઉપાડ્યો છે ને અને આ શરૂઆત તે કરી છે ને એને ગચકાવાની, તો સાગર કાંઈ બોલે ને તો તું તૈયારી રાખજે. મને વચ્ચે નો ઓળીનું નારિયેળ પકડાવતી હાથમાં. હા, એવું ને એવું જ હોય ને, મને બધું આવડે છે કેમ કેસ સંભાળવું હોય. વાંધો નહીં, થઈ જશે બસ. હવે એ બધી લપમુક. પણ આ તે કેદી જવાનું વિચાર્યું? આ જમાઈ તેડવા આવ્યા હતા તો પછી? વાહ, હજી તમે જવાની વાત કરો છો? હા, વટ ઉપર વાત કઈ છે? વટ ઉપર હવે તો મેં કીધું તું કે ભાઈ હું મારી રીતે ઘરે આવી જઈશ, પણ નહીં, તોય સામેથી મને તેડવા આવ્યા. 2 દિવસ બાપ દીકરો આમ રોટલો વગરના રહી ગયા, તો વહુને તરત તેડવા આવી ગયા. એટલે હવે આ વટ ઉપર વાત કઈ છે ને, એટલે તો હું જઈશ તો નહીં અહીંથી. હવે સાંભળ, અશોક કુમારને તો આપણે સમજાવીને મોકલી દીધા છે. રોકાને તું તાર શાંતિથી અહીંયા. અને તું જેટલા દી અહીંયા વધારે રોકાઈશ ને એટલા દી ગોપી વહુ નહીં એના પિયર જવા નથી દેવી. અચ્છા, એટલે તમારું કહેવાનું એમ છે કે હું અહીંયા રોકાવ એટલે ઈ કઈ એના પિયરે જઈ ન કે, એટલે એક તીરને 2 નિશાન થઈ જાય, એમ જ ને? હા, અને આ ઘરનું કામ મારે ન કરવું પડે. હા, એ તો મને ખબર જ હતી. આપણે મા દીકરી હરખા ખરીને પાછા. હવે હું તો કાંઈ કરું પણ તું તો છે ને આમ સોફે બેઠી બેઠી મમ્મી પાણી લાવજો, મમ્મી ચા લાવજો, કાંઈ ન કહેતું તો. તો તમે પહેલેથી શીખવાડ્યું જ નહીં, એટલે કાંઈ નહીં. હવે ઈ લપ મૂકો ને, આ બધું જે થાય ને થઈ જાય. બાકી આ ગોપલી છે ને એને તો હું સીધી કરી દઈશ. અને આ હું મને એક વાત નથી ખબર પડતી, હું આ સાડી બાડી પહેરીને ફરું છું અને એને ઘરમાં ડ્રેસ પહેરવાની તમે છૂટી દઈ દીધી છે. એ હું તો ના જ પાડું છું, પણ આ સાગર ખરો ને એ કેસ ધ્યાન રાખજો, આ ઘરમાં મારા પગ પડ્યા છે ને એનું બધું હું બંધ કરાવી દેવાની છું. કાંઈ નહીં, તો હાલો તમે બહાર જતા તો મંદિરે. હવે આ છે ને મંદિરે જવાનું કેન્સલ રાખવું પડશે. આ તું ગોપી બહુ વારે ઝઘડો વધારીને આવીશું તે મારે સમજાવવી પડશે એને થોડીક આમ ફોહલાવીને હાથ ફેરવીને. સારું, તો તમે વાત કરી લેજો. સારું, હાલ. હા હાલ. અરે હા, અશોક આ શું કરે? કાંઈ નહીં. હા, આપણા હાટું જમવાનું બનાવું છે. તો તું કહો તો તે વહુ ન આવ્યા? નહીં. કેમ? અરે એણે મને સોખી ના પાડી દીધી. એ કે હજી મારે રોકાવું છે. તેની બાએ કાંઈ ન કીધું કે એના કામ હોય ને તારે જવું પડે? એન બાએ હા, એના બાએ તો અમુક એમ કીધું કે જમાઈ એને હમણાં રોકાવું છે તો રોકાવા જો ને, એ હમણાં નહીં આવે. અરે પણ એને કે અઠવાડિયે ને અઠવાડિયે આવતી હોય અને રોકાવાની ક્યાં વાત કરો? એક દિવસ મળીને મોકલી દેવી છે ને તમારે. મેં બધું એને કીધું પણ એ સમજવા જોઈએ ને. અરે એ તો બધું સમજે છે પણ તું જ નમાલો છો. અરે આમાં હું કેમ ન માલો? અરે તારે એને કડક ભાષામાં કહેવું પડે કે તારું ઘર છે, એને કાયમ સંભાળવાની જવાબદારી તારી છે. તું ગમે ત્યારે ઘર આવી રીતે મૂકીને આવતી રહે એ ઠીક ન કહેવાય. બધું મેં કીધું, એને કીધું, મારા હાહુને કીધું કે અમારે જમવાની તકલીફ પડે છે, પણ એ એકના બે નો થયા. આનું તો કંઈક કરવું પડે. આવું કંઈ કાયમ થોડું ચાલ્યા કરે. કાંઈ ન થાય પપ્પા, એ આવે ને ત્યારે હાસું, બાકી હવે આપણીથી કાંઈ નહીં થાય. એટલે હું હવે તું રસોઈ કરી કાયમ? હા, હું ઓફિસેથી થોડોક વહેલો દરરોજ વહી આવી. એટલે આવા કાંઈ માય કાગલા જેવા ધંધા નથી કરવાના? તું કાંઈ કોઈ છોકરી કે બાઈ નથી કે તું જાતે રસોઈ કરે? શું કરવું હવે? આ બાય જ એવી ભટકાણી છે તો એમ ન હોય, તારે કડક ભાષામાં વાત કરવી પડે. અને તારાથી ન કંઈ થતું હોય ને તો હું આવું તારી સાથે. હા,
ના ના ન્યા જવાનું રહેવા દો. મારા હાહુ છે ને બહુ વહમાં છે, તમને તેના સ્વભાવની ખબર છે. એ કઈ દીપડો છે પણ ખાઈ જાય. અરે તારી હાહુ ગમે એવા હોય એને આપણે સાચા શબ્દો તો કહીએ કે નહીં? હાસા શબ્દ કયો કે ખોટા કયો, પણ એ માનવા તૈયાર જ નથી. તું શું કરવું? એ તું ભલે હાર સ્વીકારી લે, હું ન સ્વીકારું. હું તારે કડક ભાષામાં કહી દઈશ કે જો ન મોકલવી હોય ને તો રાખો તમારા ઘરે. તો તમને જો બહુ એવું થતું હોય ને તો તમ તારે જાવી, મારી કઈ ના નથી, હું હારે આવે. રાતે કાલ જ જાય. હું પણ ત્યાં કઈ બોલે નહીં. તમારે જે કહેવું હોય ને એ કહેજો. અરે તું બોલવાનો હોત તો આજ સુધી ન બોલ્યો હોત. તું શું બોલવાનો? હા પપ્પા, મારે તમને હું વાત કરવી. એને છોકરાને વહુ છે ને એને બાપુજીને બિચારાને મજા નથી, તો ન્યાય એને ખબર કાઢવાય નથી જવા દેતા એ, અને આ એને છોકરીને ઘરે રાખવી. પોતાની દીકરીને અઠવાડિયે ને અઠવાડિયે રોકાવા બોલાવી છે અને એની વહુને બિચારાની એક દી બાપની ખબર પૂછવા નથી જવા દેવી. હા તે એને તો ભાન લાવી દેવી પડે, ચોખ્ખા શબ્દોમાં કહેવું પડે એને. પણ પપ્પા હું તમને શું કહું, જો છૂટું થઈ જાય ને એવું નહીં કરતા હો. અરે છૂટું કાંઈ થાય નહીં. હા આ તો છે ને તમે કાંઈ ન બોલો ને એટલા નખરા કરે. એક વડકું ભરીને બોલો ને એટલે સીધા દોર થઈ જાય. જોઈ લેજે કાલ તું. વાંધો નહીં. હા ત્યાં જઈને કઈ એમ ન કહેવાનું બા તમારી દીકરીને મોકલી જો ને, મારા કામની બહુ અગવડ છે, અમારે રસોઈ ઘરવાળું કોઈ એમ ન મોકલે. તમારે મોકલવી છે કે નહીં? પણ હું તો જઈને એને પેલા પગે લાગ્યો, જય શ્રી કૃષ્ણ કીધું, પછી મેં કીધું હું તેડવા આવ્યો છું. બસ એટલે જ નથી મોકલતી. તું જેને પગે લાગશો ને એટલે એ તારે પોચો ભાળી દઈશ. જોઈ લેજે કાલ ભાઈડાને ભડાકા મોકલી દેશે કે નહીં? હરો ભલે વાંધો. હા તો કાલ જઈએ આપણે, મળી લઈએ એને. ભલે. અને હવે થોડીક જ વાર છે રાંધવાની, એટલે હા રાંધી લે. સાગર, ગોપી, શું થયું? કેમ રડે છે? ના કંઈ નથી થયું, એમ જ. સમજી ગયો, બધું સમજી ગયો. શું શું સમજી ગયા? હે જ ને કે મમ્મી અને દીદીએ તને પપ્પાના ઘરે ના જવા દીધી એનું તને દુઃખ લાગ્યું છે ને? હા સાગર, તમને હું શું કહું કે મને કઈ વાતનું દુઃખ લાગ્યું છે. હા તો બોલ ને, એ વાત નથી તો પછી કઈ વાત છે? સ્વીટી બેનનું સાગર, મને જરા આજે ચક્કર આવે છે બેટા. તો જાને તું બજારમાંથી લીંબુ લઈ આવીને બેટા. હા મમ્મી, એક મિનિટ. શું એ સ્વીટી? બકા મને બહુ ચક્કર આવે છે બેટા. હા તો તું પહેલા લીંબુ લઈ આવીને પછી બીજી વાત કર પડે. ચક્કર આવે છે તો શું કામ ઊભા છો? સાગર, જાઓ ને, એમની તબિયત નથી સારી. લીંબુ લઈ આવો, હું લીંબુ શરબત બનાવી આપું. અરે પણ પહેલા આપણી વાત અધૂરી રહી ગઈ. બેટા આપણે પછી કરશું બધી વાત, હું પછી કહીશ તમને. જાઓ અત્યારે. પહેલા જાને બેટા. હા તમે છે ને આમ હળિયાપાટી ના કરો, એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ. પણ આ બહુ ચક્કર આવતા હતા ને અને માથું બહુ ચડ્યું હતું. મને લાગે છે કે આ મારું બીપી ઘટી ગયું લાગે છે. સારું, તમે આરામ કરો, હું લીંબુ લઈને આવું. હા. આવું હમણાં. હા, હું શરબત પી લઉં ને. હા. વાહ, શું થયું તમને? કેમ અચાનક ચક્કર આવવા માંડ્યા? ચક્કર મને નથી આવ્યા, ચક્કર હવે તને આવવા માંડશે. મતલબ એ જ કે સાગર આગળ તું મારી દીકરી વિશે ફરિયાદ કરતી હતી એમ ને? બા, પણ મેં હજુ એમને કંઈ વાત જ નથી કરી. અને સ્વીટી બેને તમને સામેથી કીધું કે એમણે મારી સાથે કેવું વર્તન કર્યું હતું? હા, હું બધું જ જાણું છું. તેમ છતાંય તમે ચૂપ રહ્યા? મારી દીકરી અહીંયા આવે છે ને તો તને આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલું યાદ રાખજે કે સાગર આગળ એક શબ્દ એ બોલી છું ને કે કાંઈ પણ ફરિયાદ કરી છે ને મારી દીકરી વિશે તો હારાવાટ નહીં રહે. બા, મેં શું કર્યું? કરે છે તો એ મારી સાથે ખરાબ વર્તન, તેમ છતાંય તમે મને કહો છો? તમને ખબર છે વાતની કે સ્વીટી બેને મારા પર હાથ ઉપાડી લીધો છે
અરે આવું વર્તન તો ક્યારેય સાગર કે તમે મારી સાથે નથી કરતા. હાથ ઉપાડી લીધો છે તો એમાં શું થઈ ગયું? અને તું કહે છે કે સ્વીટીબેન આમ કર્યું તેમ કર્યું, તો એ ગમે તેવી છે ને તો એ મારી દીકરી છે. આજે તો સ્વીટીએ હાથ ઉપાડ્યો છે, પણ સાગરને તે ફરિયાદ કરી હોત ને, અને સાગરે જો મને કે સ્વીટીને કાંઈ કીધું હોત ને, તો પછી હું એ તારી ઉપર હાથ ઉપાડત. એની તને હજી ખબર નથી. બા, તો તમે સાંભળી લો, હું આ બધું સહન નથી કરવાની. સ્વીટી બેના ઘરે આવે એની સામે મારો કોઈ વિરોધ નથી, પણ એ જે રીતે એમના સાસરિયામાં રહે છે, વર્તે છે, એ વાતથી મને વાંધો છે. અને એટલે હું એમને રોકી રહી હતી કે એમને આવું ન કરવું જોઈએ, એમના હસબન્ડ સાથે જતું રહેવું જોઈએ. પણ બસ હવે હું આ બધું સહન નહીં કરું. હું આ બધી વાત સાગરને કહેવાની જ છું. એમને ખબર હોવી જોઈએ. સાગરને વાત કરીશ તું? બા, તમે શું કરો છો? તમે મારા ઉપર હાથ ઉપાડો છો. આ હાથ તમારે તમારી દીકરી ઉપર ઉપાડવાનો હોય. એ જે કરે છે ને એ ખોટું છે. મેં શું ખોટું કર્યું છે કે તમે મને મારી રહ્યા છો? મેં તને ના પાડી હતી ને કે તારે સાગરને ફરિયાદ નથી કરવાની, છતાંય તે મને ધમકી આપીને કે હું સાગરને આ વાત તો કરીશ જ. તો પછી એનું પરિણામ હવે શું આવે છે ને એ જોવા માટે તું તૈયાર થઈ જજે. બા, અને જો હવે સાગરને તે ફરિયાદ કરીને તો આ ઘરની અંદર તારો છેલ્લો દિવસ હશે. તારા બાપને છાતીમાં તો દુખે છે ને, પણ તારી વાત જાણીને જો તારો બાપ ઉપર ન પહોંચી જાય ને, એનું ધ્યાન રાખજે. તારી માં વિધવા થઈ જશે. તને આ છેલ્લી વખત વોર્નિંગ આપું છું કે સાગર આગળ જો કોઈ પણ ફરિયાદ કરી છે ને મારા વિશે કે મારી દીકરી વિશે, તો સારા વાત નહીં રે, એટલું યાદ રાખજે. બા, તમારું આવું વર્તન ક્યારે હશે ને એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. ન તો મારા માવતરે વિચાર્યું હશે કે તમે મને અહીંયા વહુ બનાવીને લાવશો અને મારા ઉપર આટલો ત્રાસ ગુજારશો. મેં ખોટું શું કર્યું છે? એમને સાચી સલાહ શું આપી દીધી? મેં ગુનો કરી નાખ્યો. સાચી સલાહ? મારી છોકરીને સલાહ આપવા વાળી તું કોણ? મારી છોકરીને સલાહ આપવા વાળી હજી હું બેઠી છું. અને તારી ભૂલ એ કે તે એમ કીધું ને કે સ્વીટીબેને મારી ઉપર હાથ ઉપાડ્યો, તો હું ફરિયાદ કરીશ સાગરને આ બાબતે. તારી એ મોટામાં મોટી ભૂલ છે. ઘરની અંદર જે કંઈ પણ થાય ને સાગરના કાન સુધી વાત જવી ના જોઈએ, એટલું યાદ રાખજે. નહીતર બીજી વખત આ ઘરની અંદરથી તને ધક્કા મારીને હું કાઢી મૂકીશ. સલાહ જો તમે તમારી દીકરીને આપી હોત ને તો આજે તમારી દીકરી ઘરમાં ન હોત. જે વર્તન તમે મારી સાથે કરો છો ને બા, એ વર્તન જો કોઈ તમારી દીકરી સાથે કરે ને તો તમને ખબર પડે કે કેટલું આટલું કહીએ છે તો હજી આને ખબર નથી પડતી. હજી સામી બોલે છે મારી. બા, મારા વાળ મૂકો, મને દુખે છે. દુખે છે ને તો આ જે દુખાવો થાય છે ને એ યાદ રાખજે તું. એટલે છે ને આ દુખાવો જ્યારે યાદ આવશે ને તો તને મગજમાં ખ્યાલ આવશે કે મારે સ્વીટીબેન વિશે બાને ફરિયાદ કરવી કે ના કરવી, એમને સલાહ આપવી કે ના આપવી, એટલું યાદ રાખી લેજે. જ્યારે માં જ પોતાની દીકરીને બગાડવા ઊભી થાય ને ત્યારે આ સંસારમાં એને સુધારવા વાળું બીજું કોઈ નથી હોતું. આવી ગયા તમે લીંબુ લઈને? હા. સારું થયું. લાવો, હું લીંબુ શરબત. એક મિનિટ. મમ્મી તો શું કરે છે? આરામ કરે છે કે? હા. હા, તો થોડી વાર પછી લીંબુ શરબત બનાવી દેજે. હવે તું મને કહેતો તું શું મને વાત કરવાની હતી? શું? કઈ વાત? શું કઈ વાત? હા, તું મને કહેતી નથી. તું કંઈક બેન વિશે કહેવા માંગતી હતી. બોલ ને, શું થયું? અને તું રડતી પણ હતી. બેને તને કઈ કર્યું? કઈ બોલી તને? ના, એમણે મને કાંઈ નથી કીધું. હું તો એટલે રડતી હતી કેમ કે મને મારા પપ્પાના ઘરની યાદ આવતી હતી. ખબર નહીં પપ્પાની હાલત કેવી હશે.
એમની તબિયત ખરાબ હતી અને જુઓ ને મારા નસીબ કેટલા ખરાબ છે કે હું મારા પપ્પાને જોવા માટે ન જઈ શકી. તમને ખબર છે હું નાની હતી ને બીમાર પડતી ને સાગર, તો મારા પપ્પા આખું ગામ માથે લેતા. અરે સારામાં સારી જે હોસ્પિટલ હોય ને ત્યાં મને દવા કરવા માટે લઈ જતા. અને આજે જ્યારે મારા પપ્પાની હાલત ખરાબ છે ત્યારે હું કેટલી અભાગણી છું કે એમને જોવા માટે નથી જઈ શકતી. પણ ગોપી, બસ એ જ વાત પર મને રડવું આવતું હતું. ના, મને નથી લાગતું. કારણ કે ત્યારે મેં પૂછ્યું હતું કે પપ્પાના ઘરની યાદ આવે છે એટલા માટે રડે છે, તો ત્યારે તે ના પાડી હતી. ગોપી, બોલ ને, શું થયું? મારાથી છુપાવીશ? પણ સાગર કંઈ થયું જ નથી તો હું તમને શું કહું? કંઈ વાત નથી. તમને છે ને આદત પડી ગઈ છે મારું ખોટું ટેન્શન લેવાની. સાચું કહું છું, કોઈ વાત જ નથી. એ બધું છોડો. શક્ય હોય ને તો આપણે બેન જાય પછી તરત જ સૌથી પહેલા મારા પપ્પાને મળવા જશું. હા હા, કેમ નહીં? બેને આપણા ઘરમાં ધામા નાખ્યા છે ને એટલા માટે. બાકી તો ક્યારના આપણે પપ્પાને મળી આવ્યા હો. એમને થામા નાખ્યા છે ત્યાં સુધી તો બરાબર છે, પણ સાગર તમને નથી લાગતું કે એમના હસબન્ડ સાથે એક અલગ જ રીતનું વર્તન કરે છે? આવું વર્તન જો હું તમારી સાથે કરું તો તમને કે બેનને ગમે? ના જ ગમે ને. તો પછી એમની સાથે શું કામ એવું વર્તન કરે છે? અને કુમાર કેટલા સીધા અને સરળ છે, બચારા સરખી રીતે એમની સાથે વાતે નથી કરી શકતા. એનો જ તો એ ફાયદો ઉપાડે છે. હા, કુમાર કાંઈ બોલી શકતા નથી ને એનો જ બેન ફાયદો ઉપાડે છે. જો કુમારની જગ્યાએ મારી જેવો કોઈ ભટકાણો હોત ને તો બેનને ખબર પડત. આ ઘરમાંથી કેમ ટાટીઓ બહાર નીકળે છે ને એ ખબર પડત. તો તમારી વાત સાચી છે, પણ બસ મેં તો એમને એટલું જ કીધું હતું કે આવી રીતે વર્તન ન કરવું જોઈએ. ને આટલી અમથી વાતમાં એમને શું એમને એમને ખોટું લાગી ગયું કે તમે કેમ આવું કીધું. પણ હું તો એમની જ તરફ બોલતી હતી ને, કે જે સાચું હતું એ જ મેં એમને કીધું હતું ને. એમાં મેં કંઈ ખોટું થોડું કર્યું હતું? અરે કંઈ ખોટું નથી કર્યું. અને સાચું હંમેશા બોલવું જોઈએ. સામેવાળાને સારું લાગે કે ના લાગે, પણ એને એની ભૂલ પણ ગણાવવી જોઈએ અને એનામાં શું સારપ છે ને એ પણ કહેવું છે. હા એ જ. સારું, લાવો ને લીંબુ, હું શરબત બનાવી દઉં. સારું, જા. ગોપી, કંઈક તો વાત છે જે તું મારાથી છુપાવી રહી છે. કારણ કે તારા શબ્દો કંઈક અલગ કહેતા હતા ને તારા મોઢાના હાવભાવ કંઈક અલગ કહેતા હતા. અને આમ પણ હું મારી બેન અને મારા મમ્મીને સારી રીતે ઓળખું છું કે એ લોકો કેવા છે. એણે કંઈક તો કર્યું જ છે, અને શું કર્યું છે ને એ મારે જાણવું જ પડશે. મમ્મી, આવો આવો વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ વેવાઈ તો કાંઈક ચડ્યા ઘોડે આવ્યા હોય એમ લાગે છે. આમ અમારા સ્વીટી બહુ ક્યાં છે? હા સ્વીટી બહુ વાર્યા. તો હવે તમારે એને મળવાનું પૂરું નથી થયું છે? હવે દીકરી છે તે પિયરમાં આવી હોય તો રે તો ખરી જ ને 5-15 દી. તમારે જ દીકરી? ગામમાં કોઈને દીકરી જ નહીં હોય કે અઠવાડિયે મમ્મી પાસે આવે? તો મન થાય ને ગામમાં હોય તો પછી આવે નજીક, એમાં હું વળી આટલો બધો કકળાટ કરવાનો? પણ અઠવાડિયે આવતા હોય તો 1-2 કલાક રહીને જતું રહેવું પડે. પોતાના ઘરની તકલીફો હોય જોઈ વિચારવી પડે. એ ઘરની તકલીફો તો બધાયને કાયમ રહેવાની. અને એ માંદી પડી છે એને મજા નથી, તે આવી છે, સારું થાય એટલે વહી આવશે. ક્યાં ગઈ છે? બોલાવો એને. સ્વીટી, એ સ્વીટી. આવું છું. પપ્પા, જય શ્રી કૃષ્ણ. આમાં ક્યાંય બીમારી જેવું તો લાગતું નથી.
હવે એમ કયો આ થોડીક દવા બવા કરાવી ને અહીંયા તઈ થોડું ખરખું થયું છે. કેમ આ લોકો અહીંયા આવ્યા છે? શું થયું? તમને મળવા આવ્યા છીએ. તમને જોયા નથી ને એટલે જોવા આવ્યા છીએ. ઓહ અચ્છા, તો તમે મને જોવા આવ્યા હતા. જોઈ લીધી? જો કે મેં કીધું તું ને તમને અશોક કે મારી તબિયત સારી થઈ જશે એટલે હું આવી જઈશ. તો પછી પણ હવે દવા લઈ લીધી હોય તો પછી હારે હાલ ને ને ઘરે તારે દવા જ પીવાની છે ને અહીંયા ન્યા પી જાય. એવું નથી. આ અમારો જે જૂનો ને જાણીતો ફેમિલી ડોક્ટર છે ને એની દવા જ મને અસર કરે છે. અને દવાનું તો એવું છે, એક દિવસે લઉં ને બીજા દિવસે કદાચ પૂરી થઈ જાય તો અહીંથી એ નજીક પડે એટલે હું અહીંયા રોકાણી છું. પણ 10 દિન હારે લઈ લેજે ને. પણ સાંભળો એમાં એવું છે ને કે હજી એકવાર બતાવવા જવાનું છે. હા અરે બતાવવા કરવાનું કાંઈ ન હોય. તકલીફ હોય તને બતાવીને દવા લખાઈને વયું હોય. અને અત્યારે તો ફોન ઉપર દવા લખી આપે, મેડિકલમાંથી લઈ લેવાય. લે આ વેવાય તો એવી વાત કરે કે જાણે પોતે ડોક્ટર હોય. બોલો. હું ડોક્ટર નથી પણ મને ભાન બધી પડે. તમારી જેમ છે ને હું દીકરીને પંપાળ નથી કરતો. અમે કાંઈ પણ પાડતા નથી. આ એને મજા નથી. ડોક્ટરે કીધું છે કે હજી એક વખત બતાવી જાજો. હું એમ ન કહું કે હવે બતાવવા ન આવતા, પછી તમે એમ કે ન આવતા બતાવવા. તો મમ્મી અત્યારે અમે એમ તેડતા જ આવી, વચ્ચે ડોક્ટરને દેખાડતા જાય. કેટલી વખત કીધું કે હું જાતે આવી જઈશ અશોક, તમે કેમ સમજતા જ નથી? તમે જ પપ્પાને લઈને આવ્યા છો ને અહીંયા. જો વેવાઈ આ મારી દીકરી રોકાય છે ને અહીંયા, એને રહેવું હશે ને આ લગન રહેશે. ડોક્ટરને બતાવીને પછી વહી આવશે. તમારે ધક્કોય નહીં ખાવો પડે. હવે તમારી દીકરી તમને બહુ ગળા વળગે છે અને બીજા બાપની દીકરી કાંઈ નહીં. એટલે એટલે અમે એવું શું કીધું બીજા બાપની દીકરીઓ કાંઈ નહીં એમ? તમારા ઘરમાંય પણ એક વહુ છે ને, તે છે જ એનો ને. બાપ બીમાર છે ને, હા, તે- એને ખબર પૂછવાની જ જવા દેતા. તે અમે ક્યાં ના પાડી? મેં એમ કીધું કે મારી છોકરી માંદી છે ને એ 5 દી અહીંયા રહે અને એને થોડું સારું થાય એને ઘરે વહી જાય ને પછી તમે જાજો તમારા બાપાને મળવા. મને તમારા ઘરની બધી ખબર છે, એટલે ખાલી ખોટા નાટક બંધ કરો અને અત્યારે ને અત્યારે સ્વીટી વહુને તૈયાર કરો. અમે તેડવા આવ્યા છીએ. બસ પપ્પા બસ. હા અત્યાર સુધી હું કઈ બોલતી નથી. માન મર્યાદા રાખું છું. એનો મતલબ એ નહીં કે તમે મને અહીંથી પરાણે લઈ જાશો. મારી ઈચ્છા હશે, મારી મરજી હશે ત્યારે જ હું મારા પિયરમાંથી બહાર પગ મૂકીશ. તમે કોઈ મને ફોર્સ કરીને અહીંથી લઈ જઈ ન શકો. અને વેવાઈ તમે એમ કહો છો ને કે અત્યારે ને અત્યારે તૈયાર થઈ જાઓ, તો રહી વાત છે ને સ્વીટીને તૈયાર થવાની, તો તમે જીદ ઉપર ગયા છો ને તો સ્વીટી અત્યારે નહીં જ આવે. એને જે દી આવવું હશે ને એ દી જ આવશે. અચ્છા, હા તો તમે જીદ કરો છો તો અમે કઈ માય કાંગલા નથી. તો એક કામ કરો, તમારી દીકરીને હંમેશને માટે રાખો. તમે હા. નથી લઈ જાવી અમારે. વાંધો નહીં, મને તો કોઈ તકલીફ નથી. હા બસ. હા તો બસ વાત પતી ગઈ ને મમ્મી. હવે અહીંયા ને અહીંયા રહીશું. પપ્પા પણ એવું થોડું બરાબર છે. હું તને બીજી આના કરતા સારી પૌણે આપીશ. આ લોકોની રોજ ગુલામી કરવી ને એના કરતા તો જાતે રસોઈ કરીને એકલા જીવવું આવે. બસ ઈ જ છે. અહીંયાથી છૂટું કરીને બીજે પરણાવા છે એટલે એમ કયો ને ઈ પેટમાં દુખે છે એટલે તમે અહીંયા આવ્યા હતા. નહીં આવું તમારા ઘરે ક્યારેય નહીં આવું હવે. ઓકે, અમને જરૂર પણ નથી. હા વાંધો નહીં, તો જાઓ પછી. હા મમ્મી વાત પતી ગઈ, હવે હું નહીં જાવ એના ઘરે. ઠીક છે, તો ડિવોર્સના પેપર મોકલી દઈશ, સાઈન કરી અને મોકલાઈ દેજો. ચાલો શું? હા વાંધો નહીં. વેવાઈ સત હવે હું તું મંડીશો હામી. હા વાંધો નહીં. આમ હવે આમ ભેગી હાલતી થા. આ તો છૂટાછેડા સુધીની વાત આવી ગઈ. તો હું થઈ ગયું? તમે શાંતિ રાખો ને. ક્યાં ઉધી આ લોકોનું કામ જ ઈ છે આપણને દાગ ધમકી દેવી. જોઈએ એ લોકો શું કરે છે. ડિવોર્સના પેપર ને મોકલી દેજો. હઈ અરે, ચાલ અશોક. પપ્પા આ સ્વીટીને કાંઈ ભાન નથી પડતી. એને ખુદ નથી પડતી કે આ છૂટાછેડા થઈ જા તો ગામમાં લોકો હું વાતો કરશે. ખેંચવાનું હોય પણ કાંઈ એની રીત હોય ખેંચવાની. વાહ, આ તો કેવી વાત થઈ. સીધા ઘરે આવી ગયા. કેટલી વખત કીધું તું કે મારી જાતે આવી જઈશ તું નહીં. તો હું આમ ટણી કરીને વહી આવી એટલી બધી. અત્યારે ડોહા છૂટાછેડાના કાગળિયા મોકલી દે હે, પછી શું કરશો? હા તો મોકલવા દ્યો. એમને ખબર પડે કે આવી સારી છોકરી છે ને હાથમાંથી જાય તો કેમ થાય. અને મને તો છે ને એવું લાગે છે આ લોકોની ખાલી ધમકીઓ હતી, બાકી એકેય છૂટાછેડા દેવાના નથી. એ આ ધમકીઓ હોય ને તો અશોક કુમાર 2 વાર આવીને ગયા ને તો તરત જ ઈ છે ને તો છૂટાછેડાના કાગળ દઈ દે. પણ અત્યારે એને બાપા હોતાના હારે આવ્યા અને પહેલા તો પ્રેમથી એમ કીધું કે તમે અમારી હારે તૈયાર થઈ જાઓ. એટલે છે ને તારે તૈયાર થઈ જવાનું હતું. બહુ ટણી નહોતી તો કરવાની. જ્યારે હું કહેતી હતી કે મમ્મી વટમાં વાત આવી ગઈ છે, વટ ઉપર વાત ગઈ છે, ત્યારે તમે મને આ શિખામણ કેમ ન દીધી કે હા ભાઈ તું તૈયાર થઈ જજે. હવે જ્યારે આપણે પગલું માંડ્યું છે તો પછી છેક સુધી લડી લઈએ ને.
તારે તો બધાને યારે લડવાનું બહુ કાંકુ કે નાની ગુગી છો તે મારે તને સમજાવવું પડે અને મેં તને કીધું હોત તો હું કાંઈ તું વહી જાત. તો આમાં તમારો ફાયદો હતો જ. તો મેં શું કીધું તું મને કે તું અહીંયા રહીશ ને જેટલા દિવસ આ તમારી ગોપી વહુ ઈ ઘરની બહાર નહીં નીકળી શકે ને પિયરે નહીં જઈ શકે. ત્યારે તો બધું ગમતું હતું. હવે છૂટાછેડાની વાત આવી તો તમારે મારો સાથ દેવો નથી. આ તે નો જ ગમે ને કોઈની એ દીકરી ઘરે આવે ને છૂટાછેડા લઈને તો કોઈ માવતરને ન ગમે પડી સમજે. આ ગોપી વહુને આટલું ઘસકાવી છે. કોઈ દી એના માવતર આવ્યા અહીંયા ગોપી વહુએ કોઈ દી ફરિયાદ કરી? હવે તમને તમારી ગોપી બહુ હારી લાગવા માંડી. વાહ, આ તો હવે મારે છે ને અહીંયા રહેવાનો વારો આવ્યો એટલે તમને ગોપી બહુ હારી લાગવા માંડી. એ તારો રહેવાનો વારો નહીં, તારો તો વાંક હતો જ પહેલેથી. પણ આ તો દીકરી હતી ને તું એટલે મારે તને કેવું નહોતું બરાબર. તેમાં હું ગોપી વહુને ઘસકાવતી હતી એટલે તું કાંઈ સમજતી નહીં કે તું બહુ હારી હતી. વાહ, તો ત્યારે ને ત્યારે તમારે મને કહી દેવાય ને. હવે આ બધો કાંડ થઈ ગયો, હવે શું છે? તાર તું વિચાર નથી કરતી કાંડ કરતા પહેલા અને પછી બીજાને અપજસ દેશ. શું ચાલી રહ્યું છે આ બધું? આને તેડવા આવ્યા હતા એના સસરા ને અશોક કુમાર બે. ત્યાં ટણી વાળી ખરી ને તે ઓલા લોકોએ કીધું ને કે અત્યારે ને અત્યારે તૈયાર થઈ જાઓ. કે આ શું કહેશે મારે ન થવું એમ કે તો એને સસરા એમ કહીને ગયા કે છૂટાછેડાના કાગળ મોકલીશું, સહી કરી દો એમાં. પણ તમે બંને ક્યાં હતા? હે, જ્યારે કોક આવે ત્યારે તમે બંને તો દેખાવ જ નહીં. મંદિરે ગયા હતા અમે અને એ પણ બાને કહીને ગયા હતા. અને આમ પણ અમે ઘરમાં હોઈએ કે ના હોઈએ શું ફેર પડે છે? ઘરમાં તું કોઈને ટકવા દેશો? તારી ભાભીને ને તારા ભાઈને તું ઘરમાં ભાળશો ને એટલે દુશ્મન ભાળશો. ટક 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 કર્યા જ કરશો. આ તો હું માં સૌ ને તે તારું સાંભળું છું. તો બસ માં છો ને તો દીકરીને ઘરમાં રખાય, બરાબર છે? જેવી છૂટાછેડાની વાત આવી એટલે તમે આ બંનેના પક્ષે થઈ ગયા. છેડાની વાત? હા, એ જ થયું ને. મારા સસરા અહીંયા આવ્યા હતા અને જ્યારે વાત વટ ઉપર ગઈ હતી ત્યારે મેં મમ્મીને કીધું હતું. ત્યારે મમ્મીએ મને શું કીધું કે હા હવે તો વાત વટ ઉપર ગઈ છે તો વાંધો નહીં બેટા, તારે એ ઘરમાં જવાનું જ નથી. તો બસ મારા સસરા અહીંયા આવ્યા અને એમણે કીધું કે વહુ બેટા ઘરે ના આવવું હોય તો અમે ડિવોર્સ પેપર મોકલાવી દઈએ. તો મેં કીધું મોકલાવી દો, બીજું તો શું છે, એનીથી સારો છોકરો મળી જશે. સ્વીટી બેન, આ તમે શું બોલો છો? કેટલી સિમ્પલ રીતે કહો છો કે છૂટાછેડાની વાત થઈ ગઈ અને તમને કોઈ ફરક નથી પડતો. સાગર, આ વાત કેટલી આગળ વધી ગઈ છે જુઓ તો ખરા. ભલે ને વધી ગઈ, આ જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એ સ્વીટીના કારણે જ થઈ રહ્યું છે. અને થવું જ જોઈએ ને, કારણ કે સ્વીટીને માણસોની કોઈ કદર જ નથી. અને જે વ્યક્તિઓને માણસની કોઈ કદર ના હોય ને એની કોઈ કદર પણ નથી કરતું. તમે તો ભાઈ બોલો જ નહીં. આ તમને છે ને બધું કોણે કીધું છે ને મને ખબર છે. તમને લોકોને પહેલેથી આ ઘરમાં હું ખટકું છું. લગ્ન થયા હતા એ પહેલા પણ હું ખટકતી જ હતી કે ક્યારે મારી બેન આ ઘરમાંથી જાય. હે સાગર, તમે આમની વાતને અત્યારે ન સાંભળો. અત્યારે આ ચર્ચાનો વિષય નથી. આ કેટલી મોટી વાત બની ગઈ છે ને આપણે લોકો શું વાત લઈને બેઠા છીએ. ડિવોર્સની વાત થઈ ગઈ છે સ્વીટીબેન તમારી સાથે, છૂટાછેડા. અને તમને ખબર છે ને કે એનો મતલબ શું થાય? ખબર છે, બધી ખબર છે. ડિવોર્સ એટલે છૂટાછેડા. એનો મતલબ થાય કે અમે બંને એકબીજાથી બહુ દૂર જતા રહેશું, નોખા થઈ જશું. વાત પતી ગઈ. હવે તમને સારું લાગે એ કરો, હો ને? જોઈ લીધું? સારું લાગે અમે કરીએ. સાગર, આમને સમજાવો ને. એમના હસબન્ડને એમના સસરાને આપણે સમજાવવા પડશે. અને આમને કઈ પડી જ નથી. અરે નથી પડી યાર, નથી પડી. એ શું ક્યારના બધા લોકો લબ 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 માથે કરો છો? તમારે લોકોને ને તમારે જે કરવું હોય ને કરજો, મને કોઈ કહેવા ન આવતા. આને તો હજી પાવર ઓછો નથી થતો સાગર. આ છૂટાછેડા સુધીની વાત આવી ગઈ છે ને તો એની ટળી તો જો. અને પાછી એમ કે છે હું તો ખટકતી હતી તમને બસ જરાય નહીં. હા, જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એ બધું જ કરનારા તમે છો. જો દીકરીને પહેલા સમજાવી હોત ને કે દીકરા તું ગમે ત્યારે તારા સાસરામાંથી પિયર આવતી રહીશો ને કઈ સારું ના કહેવાય. અને જો બે વેણ કમેન્ટના બોલ્યા હોત ને તો અત્યારે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. અને શું કરે એ લોકોની કોઈ ભૂલ નથી. એની જગ્યાએ મારી જેવો કોઈ હોત ને તો મહિનામાં છૂટાછેડા આપી દીધા હોત. અરે ખબર છે કે એના ઘરમાં અશોક કુમાર અને એના પપ્પા સિવાય બીજું કોઈ છે નહીં. હા, ગોપી કોઈ દિવસ બહાર જાય છે તો તમારાથી કામ નથી થતું. તો એ તો આદમી છે, એનાથી કઈ રીતે કામ થવાનું? પણ તને તો ખબર જ છે કે એનો સ્વભાવ કેવો છે. એ નકરી બાજ કરે મારી યારે. મારે કેવું કેમનું એને હું એને સમજાવીને થાકી ગઈ. બાપ, તમે ક્યારે ને સમજાવી? મેં તો ક્યારેય નથી જોયા સમજાવતા. અને હંમેશા સ્વીટી બેન કંઈ ખોટું કરતા હોય તો બા તમે જ સાથ આપ્યો છે. યાદ છે ને તમને કે તમે એમનું ઉપરાણું લઈને કેવી રીતે આવ્યા હતા મારી પાસે? અને મને પણ શું કહ્યું હતું કે ભૂલી ગયા બધું? ગોપી વહુ, મેં આજે કર્યું હોય ને તો તમને એ ખબર ન હોય.
કે આની પાછળ મારી એક કાંક મજબૂરી હોય. આ સાગર એનો મોટો ભાઈ બાપની જગ્યાએ ઊભો છે તો એને એ કાંઈ ગણતી નથી. એ મને શું ગણતી હોય એ તો તમે જોવો જરા. અરે પણ મમ્મી, તમે એના મમ્મી છો કે એ તમારી મમ્મી છે? અમુક વાર તો એ જ સમજાતું નથી. આ માં હોય ને બે લફાટ મારીને બેસાડી દે દીકરીને. આ જોયું નહીં, છૂટાછેડા સુધીની વાત આવી ગઈ તો એ જીતો એનો પાવર ઓછો નથી થતો. જે હોય તે સાગર, આપણે આવું નહીં થવા દઈએ. આપણા ઘરની દીકરીના જો આવી રીતે છૂટાછેડા થાય તો આપણા ઘરનું શું સારું બોલાશે? અને સમાજમાં આપણું નામ ખરાબ થાય, આબરૂ જાય, એના કરતાં તો સારું છે કે એ લોકો અત્યારે ગુસ્સામાં છે તો આપણે જઈને એમને થોડા સમજાવીએ, એ લોકોને મનાવીએ. અને મને વિશ્વાસ છે કે તમે મનાવશો ને એટલે એ લોકો માની જશે. આપણે એમની સાથે વાત કરવા જવું જોઈએ સાગર. બસ મને ખબર છે, મને ખબર છે કે જો હું અશોક કુમાર અને એના પપ્પાને મનાવીશ ને તો એ લોકો માની પણ જશે. પણ મારી બેનનું શું? એને તો કોઈ પસ્તાવો જ નથી. મનાવીને પણ શું ફાયદો? પાછું એનું એ જ રહેવાનું છે ને. એના કરતાં તો જે ચાલી રહ્યું છે એમને જ ચાલવા દઈએ ને. હવે એ ન સમજે ને તો છે ને 2 લાફા મારે ને તું. અત્યાર સુધી નથી મારી ને પણ હવે મારજે, જરૂર પડે ને તો. બા, હવે કંઈ એટલા નાના નથી રહ્યા કે તમે એને 2 લાફા મારશો ને માની જશે. હવે એને સમજાવવાની જરૂર છે, એમને અહેસાસ કરાવવાની જરૂર છે કે એ કેવડી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે. અને જો અહીંયા એમના છૂટાછેડા થઈ જશે તો સમાજમાં એમનું પણ નામ ખરાબ થશે જ ને. આપણા પરિવારની આબરૂનું શું? એમને બીજો જે છોકરો મળે એ કેવું પાત્ર મળે, શું મળે, શું ખાતરી છે એની? એટલે સાગર, આપણે પહેલાં બેનને મનાવીએ અને પછી એમના સાસરે સામેથી જઈએ. સારું, તું કહે છે ને તો લા આપણે બેનને મનાવી. ચાલ ગોપી બેટા, એવું લાગે ને તો સ્વીટીના સાસરે તમે અને સાગર બંને હારી જાજો. હા બા, અમે જશું. ચલો. ના મૂકે છે વાળી વાળી. ન્યૂઝ વાળા છે ને આ બધું આપે ને સાચું જ આપે છે. અમુક ખબર છે આ સાસરિયાની પિયરિયાની બધી હોય ને સાચી જ હોય છે. એટલું દુઃખ બિચારી દીકરીઓને. સારી છોકરી છે ને કોઈને ગમતી જ નથી, ઘરમાં ટકે. સ્વીટી, હે ભગવાન, પાછળ પાછળ કેમ મારા પૂંછડા થઈને ફરો છો બધા? સરસ. બોલો. તને શું સમજાવવા આવ્યા છે એ નહીં સમજે? આ જે પણ કંઈ કરી રહ્યા છીએ ને એ તારી ભલાઈ માટે કરી રહ્યા છે, તારા ભવિષ્ય માટે કરી રહ્યા છે. અમને લોકોને તારી પાછળ ફરવાનો કોઈ શોખ નથી થતો. આ તારું દાજે છે ને એટલા માટે કહીએ છીએ. દાજે છે? હે દાજે છે તો આમ ના હોત ભાઈ. ભાભીએ જેમ તમને શીખવ્યું એમ તમે બધું શીખ્યું છે. તમે એ ભૂલી ગયા છો કે હું તમારી બેન છું. જ્યારે હું આ ઘરમાં આવું ત્યારે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય, એ પણ તમારા કારણે. રાઈટ સ્વીટી બેન, હવે એ બધી પ્રોબ્લેમ્સને ભૂલીને એ વસ્તુને યાદ રાખો ને કે તમારા સસરા અહીંયા ડિવોર્સની વાત કરીને ગયા છે. આ વાત તમને 1% સિરિયસ લેવાનું મન નથી થતું? થતું હતું ને, થતું હતું. પણ જ્યારે વાત વટ ઉપર ગઈ ને ત્યારે મને એમ થયું કે નહીં, જો એ લોકોને મારી કદર નથી અને એ લોકોને એ ઘરમાં વહુની જરૂરત જ નથી તો પછી હું શું કામ ખોટી ઉપાધિ કરું? કરશે, મોકલી દેશે, ડિવોર્સમાં સહી કરી દેશું અને બીજો મુહૂર્તિયો પકડી લઈશું. પણ કઈ વહુ? તમે વહુ તરીકે રહ્યા છો ખરા? તમે હંમેશા મહિનાના 5 દિવસ અહીંયા કાઢો છો, પાછળના 25 દિવસ તમે તમારા હસબન્ડના ઘરે રહો છો. શું વહુની આ ફરજ હોય છે? એક વહુ તરીકે તમને નથી લાગતું કે તમારે 2 ટંક રસોઈ કરીને દેવી, એમનું કામ કરવું, એમની સેવા કરવી એ તમારી ફરજ છે? તમે તમારા સાસરીમાં કામ કરો છો ને તેનો ઓકે, બસ આવી ગયું. તમે ખોટી છે ને શિખામણ મને ન આપતા. મારો ભાઈ બોલશે, તમે તો બોલતા જ નહીં. મને ખબર છે આ ઘરમાં હું આવું ને એટલે વધારે પડતું ખટકે છે તમને, કેમ કે તમને તમારા પિયરે નથી જવા મળતું. સ્વીટી બેન, આ તમે શું બોલો છો? તમારા ભાઈ જે રીતે છે ને એ રીતે હું પણ તમારી ભાભી છું અને તમારું સારું જ ઈચ્છું છું, ખરાબ નથી ઈચ્છતી. ના, લાગતું નથી મને તમે મારું સારું ઈચ્છો છો. કોઈક દિવસ શાંત મગજે વિચારીએ ને તો બધું લાગે. હા, એક તું અને મમ્મી, આ મમ્મી જેટલું કહે છે ને એટલું જ પાણી તું પીવે છે. તો
તમે મમ્મી સાથે વાત ન કરી કે મમ્મીને એની ભૂલ દેખાતી જ નથી? અત્યારે તો મમ્મી મારી ઉપર ચડી બેઠા છે કે નહીં તને મેં આમ કીધું હોત તેમ. જ્યારે આ વટની વાત ચાલતી હતી ત્યારે એમણે મને કહી દીધું હોત તો અશોક કઈ વાત તને? હા પણ તું કઈ નાની કીકલી તો નથી ને. નાની કીકલી તો તું હતી નહીં. તારી પાસે પણ મગજ છે. તને પણ વિચારતા તો આવડતું જ હતું કે મારી માટે આ હિત શેમાં છે અને હિત શેમાં નથી, શું મારે લાયક છે અને શું નથી, એટલી ખબર તો તને પણ પડતી હતી ને. હા પડતી હતી. તમારા બંનેનું લેક્ચર પતી ગયું. પ્લીઝ જાઓ, મને મારું કામ કરવા દો. સ્વીટી બેન જુઓ, અમે તમને સમજાવવા આવ્યા છીએ. ગમે તે થઈ જાય તમારે છૂટાછેડા નથી આપવાના અને આપણે એવું નથી કરવું. તમને કેમ નથી સમજાતું કે આ સમાજમાં આપણા પરિવારમાં શું નાક રહેશે મમ્મીનું? કેવું લાગશે તમારા ભાઈ વિશે? લોકો કેવી વાતો કરશે? ખરાબ કોમેન્ટ કરશે, રાઈટ? એને ક્યાં એવી ફરક પડે છે? એમના મરી ગયેલા બાપની લોકો ભલે ને થૂથું કરતા, શું ફેર પડે છે? પપ્પા તો બહુ વાલા હતા નહીં તને? અને આ મૃત્યુ પણ પપ્પાએ જ ગોત્યો હતો. જ્યારે તો તને ના જ થતું હતું કે મારા પપ્પા જે કરે ને એ મારી માટે યોગ્ય જ હોય છે. યોગ્ય જ તો છે. કુમાર કેટલા શાંત સ્વભાવના છે. આજે તમારે લોકોને પપ્પા નથી ને તો તમને પપ્પાની કદર નથી, અને મારે પપ્પા હોવા છતાંય પપ્પાનું મોઢું જોવા નથી મળતું. તો હું એમનું મોઢું જોવા માટે તડપું છું કે ક્યારે હું મારા પપ્પાને જોઉં. તમે લોકો જો કે પપ્પા ગુજરી ગયા છે તો એમની આબરૂ ઉપર કલંક લગાવવા બેઠા છો. તમને જરાય નથી પડી તમારા પપ્પાની કે કેવડું નામ હતું તમારા પપ્પાનું? અરે જ્યારે તમારો બાયોડેટા આવ્યો ને ત્યારે તમને જોઈને નહીં પણ તમારા પપ્પાનું નામ જોઈને મારા પપ્પાએ અહીંયા મને ભણાવવાનું નક્કી કર્યું હતું. આટલું મોટું નામ ધરાવે છે તો એનો દીકરો એ સારો જશે, સંસ્કારી જશે, આવું મારા પપ્પા વિચારતા હતા. અને એમને નહોતી ખબર કે એમના જ ઘરની દીકરી હે એમના જ પપ્પાની આબરૂ ઉપર પગ મૂકવા જઈ રહી છે. એ જ તો વાત છે ગોપી. તારા પપ્પાને મારા પપ્પાની કદર હતી. તે કેવી લાયકાત ધરાવે છે ને એની એને ખબર હતી. પણ એની દીકરીને છે ને એની આબરૂની નથી પડી. બસ ભાઈ, એનો બાપ છે ને આખી જિંદગી મહેનત કરી કરીને પોતાની આબરૂ ભેગી કરીને મરી ગયો. પણ એની દીકરીને તો એના બાપની આબરૂને ઠેબુ જ મારવું છે. હા સ્વીટીબેન, તમને ત્યાં કંઈ દુઃખ હોત ને તો અમે સામેથી છૂટાછેડા કરાવી દે. પણ અહીંયા તો ઊંધું છે. તમે દુઃખ દઈ રહ્યા છો એમને. એ લોકો તમને દુઃખી નથી કરતા પણ અહીંયા તો તમે સામે ચાલીને દુઃખી થઈ રહ્યા છો. આવા સમયે શું કરવાનું અમારે? સ્વીટી, જો આ સમયે તે ડિવોર્સ લઈ લીધા ને તો આપણા મરી ગયેલા બાપની આત્માને પણ શાંતિ નહીં મળે. ત્યાં બેઠા પણ એને એમ થશે કે મારી દીકરી હોત તેના કરતા તો ના હોત ને એ સારું હતું. બસ ભાઈ બસ. મને મારી ભૂલનો પસ્તાવો છે. તમે જે કહો છો એ હું સમજુ છું. પપ્પાનું સપનું હતું કે હું સારા ઘરે જાઉં, મને સારા ઘરે વળાવે, ત્યાં હું શાંતિથી રહું. પણ મેં મારી જાતે જ તે મારા પગ ઉપર કુહાડી મારી છે. એ લોકોએ મને રાખવામાં કોઈ કમી નથી રાખી. મેં જે કીધું છે, જે માંગ્યું છે એ દરેક વસ્તુ એ લોકોએ કરી છે. પણ મારી જ ભૂલ છે અને કાંઈક તો વાંક મમ્મીનો પણ છે. જો એમણે મને પહેલેથી ફટકો મારીને આ ઘરમાં આ વાત ના દીધી હોત ને તો લગભગ અત્યારે હું અહીંયા નહીં પણ મારા સાસરે હોત. એ જ તો વાંધો છે બેન, એ જ વાંધો છે કે આ દુનિયામાં સારા લોકો બહુ ઓછા હોય છે અને સામેવાળાનું સુખ તો કોઈનાથી જોવાતું જ નથી. હા અત્યારે છે ને કેવાવાળા હજારો હોય છે પણ આપણે શું સાંભળવું અને શું એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખવું ને એની આવડત આપણામાં હોવી જોઈએ. તો જ આપણું લગ્ન જીવન શાંતિથી વીતે. હા સ્વીટીબેન, જુઓ તમને લાગતું હશે કે તમે અમને અહીંયા નથી ગમતા એટલે અમે તમને આ સલાહ આપીએ છીએ. પણ અહીંયા અમારો હેતુ ખાલી એટલો છે કે તમારું ઘર ના ઉજળે, તમારું લગ્ન જીવન ના બગડે. તમને જ્યારે મન ફાવે ત્યારે તમે આવજો. ઘરવાળાની રજા લઈને ઉપરવટ થઈને ના આવતા. સમજુ છું ભાભી, તમારી બધી વાત સમજુ છું. અને આજે હું તમારી એ પરિસ્થિતિ પણ સમજુ છું કે જ્યારે
તમારે તમારા પપ્પાને મળવા તમારા પિયરે જવું હતું ત્યારે દર વખતે મેં અને મમ્મીએ તમને રોક્યા જ છે, તમને એક વખત પણ જવા નથી દીધા. હું માફી માંગુ છું તમારી પાસે. ના કરવાનો વ્યવહાર મેં તમારી સાથે કર્યો છે, એમ છતાં તમે આ ઘરની આબરૂ સાચવી રાખી છે. આટલો ત્રાસ આપવા છતાં તમને એક વખત એમ ના થયું કે ચાલો આટલો ત્રાસ આપે છે તો જતી રહું મારા પપ્પાના ઘરે, અને તમે કદાચ તમારા પપ્પાના ઘરે જાત ને તો તમારા પપ્પાએ સમજીને તમને ત્યાં રાખી જ લે. પણ ધન્ય છો તમે. બસ હવે તમારો પડછાયો જ હું બનીશ. તમારી જેવા સંસ્કાર, તમારી જેવા લક્ષણ, તમારી જેવા ગુણ, એ દરેક વસ્તુ હું મારી સાસરીમાં દાખવીશ. એ મારું વચન છે તમને. સ્વીટી બેન, ન થયું મને ક્યારેય એવું કે હું મારા પિયર પાછી જતી રહું, કેમ કે મારા પપ્પાએ તો મને એક જ સૂત્ર શીખવાડ્યું છે કે અહીંયાથી તું ડોલીમાં જાય ને તું પાછી આવે તો અર્થીમાં જ આવજે. કેમ કે મારા પપ્પાને પૂરો વિશ્વાસ છે કે લોકો મને ગમે એટલો ત્રાસ આપે, ગમે તેટલી હેરાન કરે, પણ હું મારા પ્રેમથી એમની નફરતને પણ જીતી લઈશ. અને એટલે જ તો જુઓ ને, આજે તમે પોતે જ સામેથી મારી માફી માંગી રહ્યા છો. મેં તો તમને માફી માંગવા કીધું એ નથી. સારું, હવે એ બધી વાત છોડો. અત્યારે જ આપણે જવાનું છે તમારા સસરા પાસે, અને તમારે એમની માફી માંગવાની છે, અને ગમે તેમ કરીને આ ડિવોર્સ થતા અટકાવવાનો છે. હા સ્વીટી, અને જો તારા સસરા કે કુમાર તને કંઈ પણ બોલે ને તો સામો નહીં બોલતી. કયા મોઢે સામું બોલું? આમાં વાક તો બધો મારો જ છે. હું એમની પગે પડીને માફી માંગવાની હશે ને તો પણ માંગી લઈશ. સારું, હવે ખોટો સમય બરબાદ નથી કરવો, આપણે નીકળીએ. વકીલ સાથે અમારે વાત થઈ ગઈ છે. વકીલે કીધું છે કે બપોર પછી આવી અને મને મળી જશે. જે ડિટેલ હોય એ આપી દઈશું. એટલે આપણે બપોર પછી જઈને વકીલને મળી આવી. ભલે પપ્પા. હા હા, મારે યાર બહુ ખોટું થયું હોય એવું નથી લાગતું. બીજી પૌણી લાવી દઈશ તને હું. શું કામ ચિંતા કરે? વાત એ નથી બીજી પવણવાની, પણ હા અત્યારનું હું વિચારું છું. અત્યારે જે થયું તો સારું નથી જ છું ને. અરે સાગરભાઈ, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો, કેમ આવવાનું થયું? હા, જો અમે લોકો તમારી સાથે થોડી વાત કરવા માટે આવ્યા છીએ. બોલો, શેની વાત કરવાની? વાત જાણે એમ છે કે જ્યારે તમે લોકો અમારા ઘરે આવ્યા હતા ને ત્યારે અમે લોકો ઘરે નહોતા, અને જે તમે નિર્ણય લીધો ને બસ એ જ બાબતને લઈને વાત કરવા આવ્યા છે. શું વાત કરવાની છે એ તો કહો. જો અંકલ, તમે જે નિર્ણય લીધો છે એ નિર્ણય એકદમ ખોટો છે, અને ગુસ્સામાં અને ઉતાવળમાં લીધેલો નિર્ણય છે. એ જે રીતે લીધો એ, પણ અમારો નિર્ણય ફાઇનલ છે. એ સમયે કઈ આ એકલી નહોતી કે તમારી સાસુ એકલા નહોતા. એ બંનેએ મળી અને જે નિર્ણય લીધો એ અમે લઈ લીધો. ના અંકલ, પ્લીઝ આવો નિર્ણય ના લેશો. જો જે થયું એ ખોટું થયું છે, અમે માનીએ છીએ, અને બેનની ભૂલ છે. એમની ભૂલ નથી એવું અમે નથી કહેતા, પણ પ્લીઝ આવો નિર્ણય ના લેશો. જે ભૂલ ભૂલથી થાય ને એ માફ કરવાને લાયક હોય. પણ જે જાણી જોઈને અને વારંવાર ભૂલ થાય ને એની કોઈ દિવસ માફી ના હોય. અને ગોપીબેન, હવે તો આ આજુબાજુવાળા અમને પૂછે છે કે એણે લગ્ન કર્યા છે કે એ ખાલી અહીંયા આંટો મારવા આવે છે. હા કુમાર, તમારી વાત એકદમ સાચી છે કે મારી બેને ભૂલો કરવામાં કોઈ કસર નથી મૂકી. નહીં નહીં, તમારી બેન જ નહીં, ખાસ ભૂલ તો તમારી બાની છે. કેમ કે એ પોતાની દીકરીને જ દીકરી સમજે છે, પોતાની વહુને નહીં. એ પણ કોઈની દીકરી છે, એને કેમ તમે જવા નથી દેતા? જો અંકલ, એ અમારા ઘરનો પ્રશ્ન છે. આ વાતમાં તમે ન પડો. અને મારા સાસુ જેવા હોય તેવા, એ મારી માં છે. મને એમનાથી કોઈ જ મન દુઃખ નથી. અત્યારે વાત તો હું તમારા ઘરની વહુની કરું છું, અને હું એ માનું છું કે એમની ભૂલ છે, અને એ પોતે પણ એમની ભૂલને લઈને દુઃખી છે. એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે,
અને તમે તો વડીલ છો. વડીલ થઈને જો તમે બાળકોને માફ નહીં કરો તો અમે કોની પાસે માફીની અપેક્ષા રાખશું? ગોપી, એક વાત કહું, તું એમ કહે છે ને કે એ પ્રશ્ન અમારા ઘરનો છે. કોઈ પણ દીકરીનો પ્રશ્ન એટલે દરેક બાપનો પ્રશ્ન હોય છે. તું ભલે મારી દીકરી નથી, પણ એક દીકરી તો છે ને. તારી સાથે અન્યાય થાય તો કોઈ પણ બાપનું કલેજું સળગી જવું જોઈએ. એમાંનો બાપ હું છું. પપ્પા, તમારી બધી વાત સાચી છે. હા, ગોપી ભાભી એને એના પિયરે જવાનો કેટલો મોહ હતો, પણ અમે લોકોએ દર વખતે એમને રોક્યા, દર વખતે એમને જવા ન દીધા. મેં તો એમની પર હાથ પણ ઉપાડ્યો. એમ છતાં એક શબ્દ ના બોલ્યા અને એ ઘરમાં સહન કરીને ચૂપચાપ પડ્યા રહ્યા. જ્યારે મારે તો અહીંયા એકય દુઃખ હતું જ નહીં. તમે બધો વહીવટ મારા હાથમાં આપી દીધો હતો, બધું મને સોંપી દીધું હતું, પણ હું જ મૂર્ખ છું ને, એવું ન સમજી શકી. હું એ ભૂલી ગઈ હતી કે એક વખત લગ્ન થયા બાદ સાસરું એ જ મારું ઘર છે. મરું ત્યાં સુધી મારે ત્યાં જ રહેવાનું હોય. પણ હું શું કરું પપ્પા? મારો મગજ ઘસાઈ ગયો હતો. મેં આ વાત ઘરમાં વડીલે કરી, પણ એમણે પણ મને ઊંધી જ સલાહ દીધી. મારા ભાઈ ને ભાભી દર વખતે મને સમજાવતા રહ્યા, એની એક વાત ન માની. આજે હું સાચે તમારી પાસે સાચા હૃદયથી માફી માંગુ છું. હા, પણ માફી તો હું માંગતો હતો ને કે હવે રહેવા દે, નથી જાવું, હવે રહેવા દે, પણ તું માનતી હતી. જો અશોક, મને ખબર છે મારી ભૂલ હતી, પણ હું સાચે માફી માંગુ છું. આજ પછી તમે જેમ કહેશો ને એ બધી વસ્તુ હું કરીશ. તમારું માન રાખીશ અને આપણા ઘરની આબરૂ ના જાય ને એનું ખાસ ધ્યાન રાખીશ. અરે તે અમારું એક વાર માન નથી રાખ્યું તો તું તો હજી આ પહેલી વાર છો, તો અમે કેમ માન રાખવી? જો કુમાર, મારી વાત સાંભળો. જે પણ કાંઈ થયું ને, હું સમજુ છું કે બહુ મોટી ભૂલ હતી. અત્યારે હકીકતમાં મારી બેનને પસ્તાવો છે. એની ભૂલ એને સમજાઈ ગઈ છે. અરે તમારા લોકોનું મન તો બહુ મોટું છે. એક મોકો આપી દો પ્લીઝ અંકલ. મારા વતી મારી બેનને એક મોકો આપી દો. હું હાથ જોડું છું. હા અંકલ, અમે તમારા બાળકો છીએ ને, અને તમે મને તમારી દીકરી સમજીને મારી નણંદને માફ કરી દો. અને દરેક વ્યક્તિથી ભૂલ થાય છે, માણસ માત્ર જ તો ભૂલને પાત્ર હોય છે ને. એવી રીતે મારી નણંદથી એ ભૂલ થઈ ગઈ છે. પ્લીઝ એમને માફ કરી દો. અને જો તમે માફ નહીં કરો, છૂટાછેડા કરશો, તો કાલ સવારે અશોકભાઈ માટે બીજી પત્ની શોધવી પડશે, અને અમારે રીતે કોઈ બીજા કુમાર શોધવા પડશે. અને કોને ખબર કે પાછા એમાંય કોઈ પ્રશ્ન નહીં ઉદ્ભવે. બની શકે ને કે ત્યાંય આ બંને દુઃખી જ રહે. એના કરતાં તો સારું છે કે ભાઈ ઘીના ઠામમાં ઘી પડી જાય. માફ કરી દો એમને. ઠીક છે બેટા. મને સ્વીટી વહુના આંસુ ઉપર કે એની કાકલુદી ઉપર કોઈ વિશ્વાસ નથી. એ ગમે ત્યારે એનો સ્વભાવનો રંગ બતાવે, પણ તું અને સાગર જે વાત કરો છો ને, ખરેખર ભગવાને મને દીકરી નથી આપી, પણ મને તારા જેવી દીકરી જ્યારે કંઈ પણ કરગરીને વાત કરતી હોય ત્યારે મને એમાં મારી દીકરી દેખાય છે, અને એની હરેક જીદ માનવાના પ્રયત્ન કરું છું. તો આજે તમારી બંને જણની જીદ માનીને હું એને માફ તો કરી દઉં છું, પણ મારી એક શરત છે. શરત? હા, શું શરત? કે સ્વીટી વાર તહેવાર સિવાય, અને એ પણ અમારી પરવાનગી સિવાય પિયર આવી શકશે નહીં. હા પપ્પા, મને તમારા લોકોની બધી શરત મંજૂર છે. જો મારું ઘર બચી જતું હોય ને તો આ શરતો તો બહુ નાની છે. અને જો કે વાર તહેવારે પણ આપણે અશોક સાથે જ ત્યાં જશું અને સાથે જ પાછા આવશું. અને એક બીજી વાત, સ્વીટી વહુ ગમે ત્યારે તમારે ઘરે આવશે ને, અને જેટલા દિવસ રોકાશે ને એટલા દિવસ મારી દીકરી ગોપી પણ એના બાપુજીને મળવા જશે. કોઈ રોકી નહીં શકે. આ તમારી બીજી શરત મને બહુ ગમી. ખબર નહીં કેટલા દિવસ થઈ ગયા મેં મારા બાપુનો ચહેરો નથી જોયો. કેટલા સમયથી મેં એ નથી જોયું કે
એ મારા વિના કેવી રીતે જીવે છે? બસ ફોન પર તો મજામાં કહે છે, પણ ખરેખરમાં એ મજામાં છે કે મારા વિના સજામાં છે? મને તો એ નથી ખબર. ભગવાન કરે કે દુનિયામાં બધાને તમારા જેવો બાપ મળે કે જેને દીકરીની આટલી બધી કદર હોય. તો બેટા તમે લોકો મને વિનંતી કરી તો મેં માની લીધી ને. સ્વીટી તારા ઘરે ગમે ત્યારે તું મને વચન આપ કે તું ગોપીને લઈને કાલે એના બાપુજી સાથે તું મુલાકાત કરાવીશ. હા અંકલ, હું તમને વચન આપું છું કે કાલે જ હું અને ગોપી બંને જેના પપ્પાના ઘરે જશું. અને ગોપી તારે ચિંતા નહીં કરતી, તારે જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી તું તારા પપ્પાના ઘરે રોકાય. ના સાગર, દીકરીનું સાચું ઘર તો એનું સાસરું જ હોય છે. મારે બહુ દિવસ નથી રોકાવું, બસ 2 પલ મારા પપ્પા જોડે કાઢી લઉં ને એટલે મને સંતોષ થઈ જશે. અને તું એમ તો અમારા ઘરે ઘણી વાર આવી છે, પણ મારી દીકરી તરીકે તો પહેલી વાર આવી છે ને. અશોક, હા, અંદર બધાને લઈ જા અને મોઢા મીઠા કરાવ. હા હાલો. અને હા સ્વીટી, હું કપડાં લાવ્યા છો કે પાછા લેવા જવાના છે? એ કપડાં લઈને આવતા જ નથી, એમનું તો બેગ ભરીને અમારા ઘરે પડ્યો જ હોય છે સામાન. અચ્છા, ચાલો ચાલો અંદર ચાલો.